પ્રકરણ 6 ત્રિકોણ જો બે આકૃતિઓના આકાર સમાન હોય એટલે કે કદ સમાન હોય તે જરૂરી નથી તો તેવી આકૃતિઓને આપણે સમરૂપ આકૃતિઓ કહીએ છીએ। તો અહીંયા આપણે ત્રિકોણ લીધા છે। હવે આ જે ત્રિકોણ છે એમાં આ કેસરી રંગનો ત્રિકોણ જે છે એને આપણે લીલા રંગના ત્રિકોણ ઉપર મૂકીએ તો આખે આખો ત્રિકોણ ઢંકાઈ જાય છે અને આ ત્રિકોણને આના ઉપર મૂકો તો એ ત્રિકોણ પણ ઢંકાઈ જશે। એનો અર્થ એવો કે આ બે ત્રિકોણના જે કદ છે એ સમાન છે, એની સાઈઝ છે એ સરખી છે। હવે એની સામે આપણે બીજો એક ત્રિકોણ લઈએ તો આ બે ત્રિકોણની સાઈઝ પણ સરખી છે, પણ આ ત્રિકોણને આપણે આના ઉપર મૂકીએ તો આ બે ત્રિકોણનું કદ સરખું નથી, પણ બેના આકાર સરખા છે। ત્રિકોણમાં આકાર આપણે કેવી રીતે નક્કી કરી શકીએ તો ત્રિકોણને ગોઠવો, કોઈ એવી ગોઠવણી કરો કે જેથી કરીને એના જે ત્રણે ત્રણ ખૂણા છે, આનો આ ખૂણો તો એની સામે આ ત્રિકોણનો આ ખૂણો, આ ખૂણો એની સામે ત્રિકોણનો આ ખૂણો અને આ ખૂણો એની સામે ત્રિકોણનો આ ખૂણો, તો આને આપણે અનુરૂપ ખૂણા કહીશું। હવે અનુરૂપ ખૂણાઓ જો સરખા હોય તો આ બે ત્રિકોણ જે છે એના આકાર સરખા છે એવું આપણે કહી શકીએ, આકાર સરખો છે। આવું નવું આપણે ચોરસ માટે પણ કહી શકીએ। ચોરસ દાખલા તરીકે આ ત્રિકોણની જગ્યાએ આપણે બીજો એક ત્રિકોણ લઈએ, આ ત્રિકોણની જગ્યાએ આપણે આવો ત્રિકોણ લઈએ અને એક આવો ત્રિકોણ લઈએ તો આ બંને ત્રિકોણોના આકાર સરખા છે, પણ આ ત્રિકોણ અને આ ગ્રીન ત્રિકોણ અને આ કેસરી ત્રિકોણના આકાર સરખા નથી। આ પીળો ત્રિકોણ હજી એક લઈએ તો આ 1, 2 અને 3 આ ત્રણે ત્રણના આકાર આપણે સરખા કાપેલા છે, તો આકાર તો સરખા છે જ પણ એના કદ સરખા છે, એકબીજા ઉપર મૂકો તો ઢંકાઈ જાય છે। પણ આપણે અહીંયા ફક્ત આકાર જોવાનો છે, આકાર સરખા હોય, એના કદ સરખા ન હોય તો પણ ચાલે। તો આ ત્રિકોણ અને આ ત્રિકોણની વાત કરીએ, આ બંને ત્રિકોણોની, તો આ બંને ત્રિકોણો જે છે આ બંનેના આકાર સરખા છે પણ એનું કદ સરખું નથી। તો જો આકાર સરખા હોય તો આ બે ત્રિકોણને એકબીજાના સમરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે। તો આ ગ્રીન ત્રિકોણ અને આ કેસરી ત્રિકોણ આ બેના આકારય સરખા છે અને એના કદય સરખા છે। તો કદ અને આકાર બંને સરખા હોય તો આપણે 9મા ધોરણમાં ભણી ગયા કે આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે, એના ખૂણાના અનુરૂપ ખૂણાના માપય સરખા, આ ખૂણા જેટલો જ બીજા ત્રિકોણનો ખૂણો, આ ખૂણો બંનેના સરખા, આ બાજુનો બંનેના ખૂણા સરખા અને એની બાજુઓના માપ પણ સરખા, આ બે બાજુ સરખી, આ બે બાજુઓ સરખી અને આ કર્ણ જેવું લાગે છે, કાટકોણ ત્રિકોણ છે કે નહીં ખબર નથી પણ આ બે બાજુઓ સરખી છે। તો આ બે ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ કહેશું, પણ એની સરખામણીમાં આ જે ત્રિકોણ છે એની બાજુઓના માપ થોડાક અલગ છે, પણ ખૂણા માપીએ તો આ ખૂણો સરખો આવે છે, નીચેનો ખૂણો માપીએ તો આ ખૂણો સરખો આવે છે, એ જ રીતે આ ખૂણો જોઈ લઈએ તો આનો આ જે ખૂણો છે ત્રીજો ખૂણો એ પણ સરખો છે। તો ખૂણાઓ સરખા હોય પણ બાજુઓના માપ અલગ અલગ હોય આ રીતે, તો આ બે ત્રિકોણના કદ સરખા નથી એમ કહી શકીએ પણ આકાર સરખા છે, તો આ બે ત્રિકોણને એકબીજાના સમરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે। આ બે આકૃતિઓ સમરૂપ આકૃતિ છે, જ્યારે આ બે આકૃતિ અથવા ત્રિકોણ આપણે કહીએ તો એ બે એકરૂપ આકૃતિ અથવા એકરૂપ ત્રિકોણ છે। તો એકરૂપતા વિશે આપણે 9મા ધોરણમાં ભણી ગયા, હવે 10મા ધોરણમાં આપણે સમરૂપતા વિશે ભણવાનું છે। એટલે અહીંયા આપણી પાસે શું હશે ભણવામાં, તો આવી એક સરખા કદવાળી આકૃતિ નહીં હોય, પણ શું હશે
એક સરખા આકારવાળી આકૃતિ આપણી પાસે છે અને એમાં ખાસ કરીને ત્રિકોણ વિશે જ આપણે ભણવાનું છે, તો એને સમરૂપ આકૃતિ અથવા તો સમરૂપ ત્રિકોણ આપણે કહેશું. તો હવે આનો જે ઉપયોગ છે, આપણને એક સવાલ થાય કે એવરેસ્ટ શિખર છે એની ઊંચાઈ માપપટ્ટીથી માપીએ છીએ? તો ના. ચંદ્રનું અહીંથી પૃથ્વીથી અંતર કેવી રીતે માપ્યું છે, આ સવાલ થાય. તો આ બધી જે ઊંચાઈ હોય કે લાંબા અંતરો હોય એ આકૃતિના સમરૂપતાના સિદ્ધાંત ઉપર આધારિત જે પરોક્ષ માપનની સંકલ્પના છે એના ઉપરથી મેળવવામાં આવેલા છે. તો અહીંયા આપણે સમરૂપ આકૃતિઓ દોરી છે. તો આપણે કોઈ પણ વર્તુળ લઈએ, એક બીજું વર્તુળ લીધું. હવે આ બંને વર્તુળોની ત્રિજ્યા અલગ અલગ છે. ત્રિજ્યા અલગ અલગ હોય એટલે એને આપણે નાનું મોટું વર્તુળ સાદી ભાષામાં કહીએ. તો સારી ભાષામાં આપણે કહેવું હોય તો એના આકાર સરખા જ હોય. ગમે એ વર્તુળ હોય તો એના આકાર હંમેશા સરખા જ હોય, પણ એના કદ સરખા હોય અથવા તો ન પણ હોય. આ નાનું વર્તુળ છે અને આ મોટું વર્તુળ છે, બંનેની ત્રિજ્યા અલગ અલગ છે, તો આકાર સરખા પણ કદ સરખા નથી. તો આ બે આકૃતિ એકરૂપ નથી, પણ કેવી છે? સમરૂપ આકૃતિ છે. એટલે કોઈ પણ વર્તુળ સમરૂપ આકૃતિ હોય છે. એ જ રીતે અહીંયા આપણે બે ચોરસ દોર્યા છે. તો બંને સરખી લંબાઈના બાજુ, જેને બાજુનો માપ સરખા હોય એવા બે ચોરસ છે. તો આ બંને એકરૂપ છે. પણ અહીંયા એક બીજો ચોરસ દોર્યો છે, ચોરસના ખૂણા સરખા જ હોય ને કાટખૂણા હોય. તો આ પણ એક ચોરસ છે. તો આ અને બીજી અને ત્રીજી આકૃતિની સરખામણી કરો તો આ બંને આકૃતિ સમરૂપ આકૃતિ છે. એના આકાર સરખા છે પણ કદ સરખા નથી. આ જ રીતે આપણે આપણા ફોટોગ્રાફ્સ હોય, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્ટેમ્પ સાઇઝનો ફોટો હોય, નાનો ફોટો, તો એમાં ચિત્ર તો એક જ સરખું હોય, પણ બેયના કદ જે છે એ નાના મોટા હોય છે. તો એને આપણે સમરૂપ આકૃતિ તરીકે ઓળખીએ છીએ. હવે આ જો સમરૂપ આ બંને આકૃતિઓ એના આકાર સરખા હોય તો એને સમરૂપ કહેવાય, પણ કદ સરખા ન હોય તો એને એકરૂપ કહેવાય નહીં. એકરૂપ આકૃતિ એને કહેવાય કે જેના કદ અને આકાર બંને સરખા હોય. તો બધી એકરૂપ આકૃતિ હોય જે એક સરખા માપની, એ સમરૂપ તો હોય જ તે, પણ બધી આવી સમરૂપ, આની જોડી જુઓ આ બેની, તો આ બે સમરૂપ આકૃતિ છે તો આને એકરૂપ કહેવાય નહીં. આ એકરૂપ છે તો આને સમરૂપ કહેવાય, પણ સમરૂપ છે તો એને એકરૂપ ક્યારેક કહેવાય તે અને ન પણ કહેવાય. તો અહીંયા આપણે ત્રિકોણની વાત કરી છે. અહીંયા બે ત્રિકોણ બતાવ્યા છે. આ બંને ત્રિકોણોની બાજુઓના માપ આપણે સરખા દોર્યા છે. આને કહેશું અનુરૂપ બાજુ. આનું માપ જેટલું છે એટલું જ અહીંયા છે, અહીંયા જેટલું માપ છે એટલું જ અહીંયા છે, અને આ માપ છે એટલું જ અહીંયા છે, અને આનો જે ખૂણો છે એટલો જ અહીંયા ખૂણો છે. આ ખૂણો અને આ ખૂણો સરખા છે, આ ખૂણો અને આ ખૂણો સરખા છે, અનુરૂપ ખૂણા સરખા છે. એકબીજાની ડિઝાઇન સેટ થતી હોય એને આપણે અનુરૂપ ખૂણા કહીશું. તો અનુરૂપ ખૂણા સરખા છે તો આ બંને આકૃતિ એકરૂપ છે. પણ આ ત્રિકોણ નાનો જુઓ તો આની આ બાજુ અને આ ત્રિકોણની આ બાજુ સરખી નથી, આ બાજુ અને આ બાજુ સરખી નથી. એ રીતે આ બાજુ અને આ બાજુ પણ સરખી નથી. પણ ખૂણાની વાત કરીએ તો આ 60 નો ખૂણો હોય તો આ 60 નો છે, આ 70 નો હોય તો આ 70 નો છે, આ 50 નો હોય તો આ 50 નો છે. તો ત્રિકોણ માટે બાજુઓના માપ સરખા નથી પણ ખૂણાઓ સરખા છે. તો આ બંને ત્રિકોણ એકબીજાના સમરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે. એટલે ટૂંકી વાત આપણે કરીએ કે જે બે ત્રિકોણમાં ખૂણાઓ અનુરૂપ ખૂણા સરખા માપના હોય પણ બાજુઓ સરખી હોય તે અને ન પણ હોય તો એવા બંને ત્રિકોણોને એકબીજાના સમરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે ફક્ત ત્રિકોણ જ નહીં, તો અહીંયા જો સમાન બાજુવાળા ત્રિકોણ સિવાયની કોઈ પણ આવી બહુકોણ આકૃતિ લઈએ, અહીંયા આપણે ષષ્ઠકોણ લીધો છે, અને એના અનુરૂપ ખૂણાઓ જો સરખા હોય અને અનુરૂપ બાજુઓ પણ જો સરખી હોય
તો આવા જે બહુકોણ છે એ પણ સમરૂપ થાય. દાખલા તરીકે આ ષષ્ઠકોણ છે, આનો આ ખૂણા સરખાવીએ આપણે, દરેક ખૂણાને સરખાવીએ તો આ બધા ખૂણા સરખા છે, અનુરૂપ ખૂણા. અને જો આમ મૂકી દઈએ તો આ અનુરૂપ ખૂણા નહીં કહેવાય, પણ આને કોઈ એક સાઈડ એવી ફેરવીએ, આમ રાખીએ તો પણ આ અનુકૂળ ખૂણા નહીં કહેવાય. પણ એને એક એવી સંગતતા આપણે એની સેટ કરીએ, આ એક એવી સંગતતા આપણે સેટ કરી કે જેથી કરીને અનુરૂપ જે ખૂણાઓ છે એ બધા ખૂણાઓ સરખા થાય, એકરૂપ થાય. ભલે આની બાજુઓ બંને જે આ ષષ્ઠકોણ છે એની બાજુઓના માપ ભલે અલગ અલગ છે, પણ ખૂણાઓ સરખા માપના છે, એટલે કે અનુરૂપ ખૂણાઓ સરખા છે. તો આ જે બાજુઓના ગુણોત્તર છે એ પણ એના બાજુઓના ગુણોત્તર, બાજુઓના માપ નહીં, પણ આ બાજુ ભાગ્યા આ બાજુ, તો બીજી બાજુ લઈએ આ બાજુ ભાગ્યા આ બાજુ, આ બાજુ ભાગ્યા આ બાજુ, આ બાજુનું માપ ભાગ્યા આ બાજુ, આવી રીતે આ બાજુઓના માપના ભાગાકાર કરીએ તો એનો બધાનો જવાબ એક સરખો આવે તો સમજવાનું કે આ અને આ આકૃતિ બે સમરૂપ છે. તો અહીંયા આપણે આ પ્રકરણમાં ફક્ત ત્રિકોણની સમરૂપતાની વાત કરવાની છે, પણ એ રીતે બધા જ બહુકોણ માટે પણ આ સમરૂપતા આપણે સિદ્ધ કરી શકીએ. અધ્યાય 6.1 પહેલો દાખલો જે છે, આપણને જે ખાલી જગ્યાઓ આપેલી છે એમાંથી આપણે જવાબ અહીંયા મૂકવાના છે. તો બધા જ વર્તુળો ખાલી જગ્યા છે, તો બધા વર્તુળ કોઈ પણ હોય, પણ એનો આકાર જે છે એ બધાનો સરખો હોય, બધાની ત્રિજ્યા અલગ અલગ હોય, એટલે એનું કદ જે છે, એની સાઇઝ છે બધાની અલગ અલગ હોઈ શકે, પણ આકાર એક સરખો છે. તો એ બધા વર્તુળો એકરૂપ ના હોય, નાની મોટી ત્રિજ્યાવાળા હોય, એટલે બધા જ વર્તુળો અહીંયા આવશે સમરૂપ છે. બધા ચોરસ, જેમ વર્તુળની વાત કરીએ એમ ચોરસ કોઈ પણ લો તો ચોરસના આકાર બધાના સરખા, એને જ ચોરસ કહેવાય. બધાના છેડે કાટખૂણા, પણ બાજુઓના માપ બધા સરખા ચારે બાજુના. એવી રીતે બીજા ચોરસ હોય તો એમાં બાજુઓના માપ સરખા હોય અને ખૂણા એકરૂપ હોય, બધા ખૂણા 90ના. તો બધા ચોરસ જે છે એ એક સરખા તો ના હોય, પણ એક સરખા જેવા હોય, એટલે એને આપણે કહીએ છીએ સમરૂપ, આકાર સરખા હોય. બધા કેવા ત્રિકોણો સમરૂપ હોય? તો ત્રિકોણની વાત કરીએ તો એવા જે ત્રિકોણ હોય કે જેની ત્રણેય બાજુના માપ સરખા હોય, ત્રણેય બાજુના માપ સરખા હોય. પછી ત્રિકોણ ભલે નાના મોટા હોય, પણ એની ત્રણેય બાજુના માપ સરખા હોય, તો એવા ત્રિકોણોને આપણે સમરૂપ ત્રિકોણ કહીએ છીએ. તો સમદ્વિબાજુ બે વિકલ્પ છે, એક સમદ્વિબાજુ છે અને એક સમબાજુ છે. તો સમદ્વિબાજુ ત્રિકોણની અહીંયા આપણે આકૃતિ દોરી છે કે આ ત્રિકોણ છે તો એની આ બાજુ અને આ બાજુ બે સરખી છે. એવી રીતે એક નાનકડી આકૃતિ દોરી છે, એમાં આ બાજુ ને આ બાજુ સરખી છે, પણ અહીંયા આપણે જોવામાં જ ખ્યાલ આવી જાય કે આ ખૂણો અને આ ખૂણો સરખા નથી, તો ખૂણા અનુરૂપ નથી. એટલે સમદ્વિબાજુ ત્રિકોણની વાત આવે તો બધા જ સમદ્વિબાજુ ત્રિકોણ સમરૂપ હોતા નથી, એના આકાર સરખા હોતા નથી. પણ દરેક સમબાજુ ત્રિકોણ આપણે એને કહીએ છીએ કે જેના દરેક ખૂણા સરખા હોય. દરેક ખૂણા સરખા ક્યારે હોય કે 60નો ખૂણો બને ત્યારે. તો એની બાજુઓના માપના ભાગાકાર કરીએ બે ત્રિકોણ, અત્યારે ભલે બે સરખા લાગે છે, પણ નાના મોટા બે ત્રિકોણ લઈએ તો એના બાજુના ભાગાકાર કરો તો બધાનો ગુણોત્તર સરખો જવાબ આવે. તો આ અહીંયા આપણે આવશે સમબાજુ, બધા જ સમબાજુ ત્રિકોણો સમરૂપ છે. ત્યાર પછી બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને તેમની અનુરૂપ બાજુઓ હોય, ખાલી જગ્યા હોય, તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણ સમરૂપ હોય. તો બે બહુકોણની આપણે વાત હમણાં કરી કે બહુકોણ આપણી પાસે આવી રીતે બે હોય તો એના અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ?
ખૂણા તો સરખા જ હોવા જોઈએ અને બાજુઓના ભાગાકાર, એની બાજુઓના ભાગાકાર છે આમ રાખીએ તો આ સમરૂપ નહીં થાય, પણ આમ રાખીએ તો આની અનુરૂપ બાજુ કહેશું. ખૂણા તો સરખા જ લેવાના, પણ બાજુઓ કેવી લેવાની છે? સરખી ન હોય તો ચાલે, પણ બાજુઓના ભાગાકાર સરખા હોવા જોઈએ. બાજુઓના ભાગાકાર એટલે બાજુઓના અનુરૂપ બાજુઓના ગુણોત્તર, એટલે કેવા હોવા જોઈએ? એક સરખા, એટલે કે સમપ્રમાણમાં હોવા જોઈએ. ત્યાર પછી દાખલા નંબર 2, નીચેની જોડીઓના 2 જુદા જુદા ઉદાહરણ આપો. તો સમરૂપ આકૃતિ આપણે 2 દોરવાની છે. તો સમરૂપ આકૃતિના 2 ઉદાહરણ આપવા હોય તો એક એનું ઉદાહરણ છે ચોરસ અને બીજું ઉદાહરણ વર્તુળ, ત્રીજું ઉદાહરણ અહીંયા આવી ગયું. આ 3 પ્રશ્નોના જવાબમાં જ આપણને ખ્યાલ આવી જાય છે કે વર્તુળ અને સમબાજુ ત્રિકોણ તો આ ત્રણેય આપણે ઉદાહરણ એવા આપ્યા કે જે હંમેશા સમરૂપ આકૃતિઓ હોય. હવે સમરૂપ ન હોય તેવી આકૃતિના ઉદાહરણ, તો સમરૂપ ન હોય તેવી આકૃતિના ઉદાહરણ કોઈ પણ લઈ શકીએ. દાખલા તરીકે એક ત્રિકોણ સમદ્વિબાજુ હોય અને બીજો ત્રિકોણ સમબાજુ હોય. સમદ્વિબાજુ અને સમબાજુ ત્રિકોણ, આ એક ઉદાહરણ થયું. ત્યાર પછી બીજું ઉદાહરણ લઈ લો, લંબચોરસ અને ચોરસ, ચોરસ અને લંબચોરસ. તો ચોરસ અને લંબચોરસ આમ તો આ ઉદાહરણ બરાબર નહીં આવે, કારણ કે ચોરસને લંબચોરસ પણ કહેવાય. તો ત્રિકોણ માટે જ બીજું વિચારીએ કે એક ત્રિકોણ હોય, દાખલા તરીકે ગુરુકોણ ત્રિકોણ, અને બીજો લઈ લો કાટકોણ ત્રિકોણ. તો આ રીતે આપણે ઉદાહરણ એના આપી શકીએ. દાખલા ત્રીજામાં અહીંયા જે આપણને 2 આકૃતિ આપી છે એમાં બાજુઓના ભાગાકાર કરીએ તો SR ભાગ્યા DC તો 1.5 ભાગ્યા 3 તો 15 ભાગ્યા 10 ગુણ્યા 3 એટલે 5 તેરી 15 અને ભાગ્યા 10 એટલે 1/2 જવાબ આવ્યો. આવી રીતે બીજી બાજુ પણ 1.5 ભાગ્યા 3 છે. ત્રીજી બાજુ અનુરૂપ બાજુઓ 1.5 અને એની અનુરૂપ બાજુ 3 છે. ચોથી બાજુ પણ 1.5 અને એની અનુરૂપ બાજુ 3 છે. તો બધી બાજુઓ સમપ્રમાણમાં છે. બાજુઓ સમપ્રમાણમાં છે. હવે ખૂણાની વાત કરીએ તો અહીંયા કાટખૂણો આમ દોરેલો છે. આવો સીન આપણને અહીંયા આપેલું છે. તો આ સાઇન જે છે એ શું બતાવે છે? કાટખૂણો. અને અહીંયા આપણને આકૃતિમાં જોતા જ અહીંયા ગુરુકોણ લાગે છે. તો અહીંયા S ખૂણો ઇઝ નોટ ઇક્વલ ટુ ખૂણો D. સીધું જ આપણને દેખાય છે. R ખૂણો અને C ખૂણો એ સરખા લાગતા નથી. P ખૂણો અને A ખૂણો, કારણ કે A ખૂણો કાટખૂણો છે, અને Q ખૂણો અને B ખૂણો એનો અનુરૂપ ખૂણો, Q સાથે અનુરૂપ ખૂણો B એ પણ સરખા દેખાતા નથી. તેથી બાજુઓ સમપ્રમાણમાં છે પણ ખૂણાઓ સરખા નથી. હવે ખૂણાઓ સમાન ન હોય, બેમાંથી એક શરતનું પાલન ન થતું હોય, તો આપેલા
ચતુષ્કોણ સમરૂપ નથી. આપેલા ચતુષ્કોણો સમરૂપ નથી. અહીંયા હવે ખૂબ અગત્યની વાત આવે છે ત્રિકોણોની સમરૂપતા. તો ત્રિકોણ એક બહુકોણ છે, એટલે સમરૂપતાની જેટલી શરતોની આપણે વાત કરી એ ત્રિકોણ માટે પણ લાગુ પડે છે. તો બે ત્રિકોણો સમરૂપ હોવા માટેની શરત બે છે. પહેલી શરત કે એક તો આવી રીતે બે ત્રિકોણ હોય, ત્રિકોણ ભલે નાના મોટા હોય પણ એના અનુરૂપ ખૂણા આ રીતે એક સરખા માપના અહીંયા ખૂણા થવા જોઈએ. ત્રીજો ખૂણો પણ સરખો થાય છે. એની બાજુઓ, હવે બીજી વાત કે ખૂણા સરખા થાય એ તો ઘણા બધા ત્રિકોણમાં થાય, પણ એની બાજુઓનો જે ભાગાકાર છે, એટલે આ બાજુનું માપ ભાગ્યા એની અનુરૂપ બાજુ એટલે આ બાજુ એનું માપ, એ બેનો ભાગાકાર કરવાનો, ગુણોત્તર લેવાનો. પછી આ બાજુનું માપ અને આ બાજુ એની અનુરૂપ બાજુ એનો ગુણોત્તર લેવાનો, એટલે બંનેના માપનો ભાગાકાર કરવાનો. આ બાજુ અને આ બાજુ એના માપનો ભાગાકાર કરવાનો. તો ત્રણેય બાજુઓના જે ભાગાકાર આપણે લીધા, જેને આપણે ગુણોત્તર કહીએ છીએ, આ ત્રણેય ગુણોત્તરના જવાબ જો સરખા હોય, ત્રણેય ગુણોત્તર સમાન હોય, તો એમ કહી શકાય કે આ બંને ત્રિકોણો જે છે એ સમરૂપ ત્રિકોણ છે. તો અહીંયા આપણે ત્યાર પછી આ લઈએ, એક બીજો ત્રિકોણ લઈએ. તો આના આ ખૂણા કદાચ સરખા હોય પણ બાજુઓના ભાગાકાર જો સરખા ન મળે આપણને, ત્રણે ત્રણ, એક જવાબ જે આવ્યો એવો બીજો ન આવે, અથવા બીજો બે સરખા આવે ને એક ત્રીજો અલગ આવે, તો પણ બે ત્રિકોણો સમરૂપ નથી. એટલે કોઈ પણ બે ત્રિકોણની સમરૂપતા માટે બે શરતોનું પાલન થવું જોઈએ. પહેલું કે ખૂણા સરખા હોવા જોઈએ અને બાજુઓના ગુણોત્તર સરખા હોવા જોઈએ. તો બે શરતો આપણે ખાસ યાદ રાખવાની છે. હવે આના આધારિત એક બહુ જ અગત્યનું પ્રમેય આપણે લેવાના છે. તો અહીંયા ખૂબ અગત્યનું પ્રમેય 6.1 થેલ્સનું પ્રમેય તરીકે ઓળખાય છે. આનું સ્ટેટમેન્ટ પણ આપણે લખવાનું થાય તો યાદ રાખવાનું છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, આપણે પહેલા તો ત્રિકોણ લેવાનો છે, એનું નામ આપી દઈએ ત્રિકોણ એબીસી. હવે એબીસી ત્રિકોણમાં એક બાજુ બીસી છે, એને સમાંતર એક રેખા આપણે દોરેલી છે. ખાલી રેખાખંડ દોરીએ છીએ કે શું રેખા. આ ડી રેખા એવી છે જે બીસી ને સમાંતર છે. તો એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને, એટલે એક એબી ને ડી બિંદુમાં છેદે છે અને એસી ને ઈ બિંદુમાં છેદે છે. તો તે બાજુ પર કપાતા રેખાખંડ તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કહેવા એમ માગે છે કે જો આવા બિંદુ, આવી સમાંતર રેખા દોરવામાં આવે તો અહીંથી આ જે ઉપરનો ટુકડો પડે એ અને એક નીચે ટુકડો પડે, એવી જ રીતે અહીંયા આ ટુકડો પડે અને આ ટુકડો પડે. તો આ જે રેખાખંડના ટુકડા છે, રેખાખંડ છે, આ રેખાખંડ ભાગ્યા આ રેખાખંડનો જે જવાબ આવે એ જ જવાબ આ રેખાખંડ ભાગ્યા આ રેખાખંડનો આવે, એવું આ કહેવા માંગે છે. તો અહીંયા આપણે સૌથી પહેલા તો જે સામાન્ય વિગતો છે એ લખી નાખીએ. એટલે એક ત્રિકોણ આપણે દોરી દીધો, એને નામકરણ કરી દેવાનું અને એનું થોડુંક વર્ણન અહીંયા કરી નાખવાનું સાબિતીમાં. આપણને પહેલા તો આને આપણે પક્ષ કહીએ કે આપણને આપેલું છે શું. તો આપણે એમ કહીએ કે અહીં ત્રિકોણ એબીસી ની બાજુ બીસી, ત્રીજી બાજુ છે બીસી ને સમાંતર રેખા બાકીની બે બાજુ, કઈ બાજુ બાકી રહેશે? ત્રિકોણની બીસી ની વાત થઈ ગઈ, તો બાકીની બે બાજુ રહેશે, એક એબી અને એક એસી. બાકીની બે બાજુ એબી
અને AC ને અનુક્રમે AB ને D બિંદુમાં અને AC ને E બિંદુમાં છેદે છે. અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. આટલી આપણી જે રકમ હતી એમાં આપણને આપેલું હતું, જે વર્ણન કર્યું છે એના આધારે આપણે આ લખવું અને આપણે પક્ષ તરીકે ઓળખશું. હવે આની અંદર સાબિત શું કરવાનું છે? તો સાબિત એ કરવાનું છે કે રેખાખંડો, આ જે કપાતા રેખાખંડો છે એટલે કે AD અને DB, આ બાજુ કપાતા બે નવા તૈયાર થયેલા રેખાખંડ AE અને EC, આ બંને રેખાખંડો સમપ્રમાણમાં હોય છે. તો આપણે સાબિત એ કરવાનું છે, આપણે સાબિત કરવાનું છે કે આ AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC થાય. આવું આપણે સાબિત કરવાનું છે. આપણે બે સ્કેચ પેનની વાત કરીએ તો આપણી પાસે આ બે સ્કેચ પેન છે. તો અહીંયા આપણે સાબિત એવું કરવાનું છે કે આ ઢાંકણાના છેદમાં આ સ્કેચ પેન બરાબર આ ઢાંકણાના છેદમાં આ સ્કેચ પેન. અહીંયાથી આપણે આને કાપી નાખીએ તો બે અલગ થઈ જાય. તો આ ઢાંકણાની લંબાઈ ભાગ્યા આ સ્કેચ પેનની લંબાઈ બરાબર આ ઢાંકણાની લંબાઈ ભાગ્યા આ સ્કેચ પેનની લંબાઈ, એટલે આ ગુણોત્તર અને આ બેનો ગુણોત્તર સરખા થાય. એ પ્રકારનું આપણે પ્રમેય સાબિત કરવાનું છે. તો સાબિતીની શરૂઆત કરીએ. તો સાબિતીની શરૂઆતમાં એક નવી આપણે આની અંદર થોડીક એક વેધ દોરશું. તો અહીંયા લખશું આપણે BE અને CD ને જોડો. તો સૌથી પહેલા આપણે BE ને જોડશું. આપણે પાઠ્યપુસ્તકમાં જે કંઈ વાક્ય રચના છે એને જાળવી રાખીએ છીએ અત્યારે. તો સૌથી પહેલા આપણે એક જ બાજુનું કામ કરશું, BE ને જોડશું. તો BE ને જોડવાથી અહીંયા એક ત્રિકોણ તૈયાર થયો. પહેલા આપણે લખી નાખીએ સાબિતીની શરૂઆત કરીએ છીએ. આ સાબિતીનો ભાગ છે. આ પક્ષ હતું, આ સાધ્ય હતું ને હવે આ સાબિતી. BE અને CD ને જોડો. BE અને CD જોડો, એમ BE અને CD ને નહીં. ત્યાર પછી આપણે કરવાનું છે એક કામ, DM લંબ AC અને EN લંબ AB દોરો. DM તો DM આપણે પછી દોરશું. આ પહેલા આપણે EN લંબ AB દોરીએ. EN લંબ AB એટલે E માંથી નીકળતું હોય અને AD જે છે AB બાજુ એના ઉપર કાટખૂણો બનાવે એવો એક વેધ આપણે દોરવાનો છે. તો અહીંયા આપણે વેધ દોરશું. તો આ આપણે એક કામ કર્યું. હવે આપણે આ ત્રિકોણની જે છે આના દ્વારા સમજીએ. તો આ એક ત્રિકોણ હતો. હવે એની અંદર અહીંયાથી એક સમાંતર આપણે રેખા દોરી. એટલે હવે એક આ કેસરી કલરનો ત્રિકોણ અને એક ઉપર આપણને એક આવો નવો ત્રિકોણ દેખાય છે. હવે આપણે શું કામ કર્યું છે? હજુ આપણે એક અહીંયા BE દોર્યું. તો BE એટલે નીચે પણ એક ત્રિકોણ તૈયાર થયો. આ ત્રિકોણ આ રીતનો આપણને દેખાય છે. તો આખી જે આકૃતિ હતી એને આપણે આ રીતે વહેંચી નાખી છે. બીજું જે કામ કરવાનું છે, આ બાજુનો ત્રિકોણ કાપો, એની વાત આપણે પછી કરશું. હવે પહેલું જ કામ આની અંદર આપણે કરવાનું કીધું છે કે એક વેધ દોરો. તો આપણે વેધ દોરીએ.
તો અહીંયા આપણે આ વેધ દોર્યો છે. આ વેધ શા માટે? કારણ કે આ વેધ જે છે એ આ ગ્રીન ત્રિકોણને આપણે આમ રાખીએ તો આ ત્રિકોણનો તો આ વેધ પોતે છે જ, પણ સાથે સાથે આ જ વેધ આ જે ત્રિકોણ છે નીચેનો આ ત્રિકોણ, આ છે ગુરુકોણ ત્રિકોણ. તો ગુરુકોણ ત્રિકોણનો આપણને વેધ ખબર છે કે ગુરુકોણ ત્રિકોણનો વેધ આમ બહારની સાઈડમાં આપણે દોરી શકીએ. અહીંયા દોરીએ તો આ બાજુ ઉપરથી અહીંયા પાયા ઉપર વેધ દોરવો હોય તો એ વેધ આ રીતે દોરાય. તો બરાબર આ એક વેધ છે એ બે ત્રિકોણમાં કામ કરે છે. એટલે આપણે આ જે ત્રિકોણ હતો એને પાછો ગોઠવી દઈએ. તો આ મૂળ ત્રિકોણ, એનો આ વેધ, અને નીચે આ છે બન્યો છે એ ગુરુકોણ ત્રિકોણ. તો આ બાજુ ઉપર વેધ દોરેલો છે. આ જે બાજુ છે મોટી એના ઉપર અહીંયા વેધ દોરેલો છે. તો આને આપણે ગોઠવી દઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો અહીંયા હવે આપણે સાબિતીની આગળ વાત કરીએ. તો આટલું જે આપણે લખવાનું હતું એ લખાણ હતું સામાન્ય. હવે સીધું આનું કામ ચાલુ કરવાનું છે, જે બહુ સહેલું છે. તો પહેલાં તો આપણે જે ઉપરનો ત્રિકોણ છે એનું નામ આપ્યું છે ADE. આ ગ્રીન કલરનો ત્રિકોણ ADE. તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ સૂત્ર આપણને ખબર છે કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે પાયો આપણે આ નીચેનો લીધો, હમણાં જ આપણે આ ત્રિકોણને આમ રાખ્યો હતો, તો પાયો એનો થયો AD, અને એનો વેધ આપણે અહીંથી આમ દોરેલો છે એટલે વેધ થયો E, અને અહીંયા બિંદુ લઈ લઈએ EN. તો આ આપણે એના ક્ષેત્રફળનું ખાલી સૂત્ર લખ્યું. અહીંયા ક્ષેત્રફળના સૂત્રોનો જ ઉપયોગ આપણે કરવાનો છે. તો આ જે ક્ષેત્રફળ છે એનું સૂત્ર આપણને મળી ગયું. એ જ રીતે આ જે નીચેનો ત્રિકોણ છે પીળો ત્રિકોણ, એનું નામ છે આકૃતિમાં જોઈએ તો DBE અથવા તો BDE. હવે એનું ક્ષેત્રફળ એવું બહુ લાંબુ નહીં લખીએ. 9મા ધોરણમાં જે આપણે શીખી ગયા એ પ્રમાણે આગળ AR એરિયા એવું લખશું અને કૌંસમાં એનું નામ લખી નાખશું. એટલે એનો અર્થ થઈ છે કે જે અંદરનું નામ છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો નામ લખી નાખીએ BDE, એરિયા ઓફ BDE બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે આનો પાયો કયો ગણાશે? તો જે વેધ જ્યાં દોરેલો હોય જે બાજુ ઉપર એનો પાયો ગણાય. તો આ જે બાજુ છે આટલી, અહીંથી અહીંયા સુધીની, તો આ જે છે પાયો છે, કારણ કે વેધ અહીંથી આમ દોરેલો છે એટલે આ બાજુ ઉપર વેધ દોરેલો છે એવું નક્કી થયું. તો એ બાજુનું નામ છે DB. તો પાયો થયો અહીંયા DB અને એનો વેધ છે EN. હવે અહીંયા સીધું જ આપણે આ બંનેનો હવે ભાગાકાર કરીએ છીએ. એ જ રીતે જેમ આપણે આનું કામ કર્યું એ જ રીતે આ જે બીજા ત્રિકોણ છે આ બાજુમાં એના હવે નામ નિર્દેશ કરી નાખીએ. તો એનું આપણે ક્ષેત્રફળ ગોતીએ. આપણે હવે એક વેધ અહીંયા દોરવાનો હતો. અહીંયા આપણે લખી જ નાખ્યું છે પહેલાં કે DM લંબ AC દોરો. તો અહીંયા DM છે અને ત્રિકોણ માટે પણ લખી નાખ્યું છે કે BE અને CD ને જોડો. તો આપણે CD ને જોડીએ. તો આ જે આકૃતિ છે હવે બીજી બાજુની એ આપણે આ વેધને આમ રાખવાને બદલે આ બાજુ ઉપર આમ લઈ લઈએ. તો વેધ આમ જતો રહ્યો. તો હવે આપણે આ બાજુનો જે ત્રિકોણ છે DEC એ ત્રિકોણને અહીંયા આપણે ધ્યાનમાં લેવાનો છે. તો આ ત્રિકોણ જે છે DEC એ આપણે બનાવીએ. તો આ થઈ ગયો ત્રિકોણ
DEC. તો અહીંયા જુઓ તો આ ત્રિકોણ જે ગ્રીન કલરનો હતો એનો વેધ તો 3 દોરી શકાય, ત્રણેય ખૂણામાંથી એક એક વેધ દોરી શકાય. એટલે હવે આ બાજુનો વેધ દોરેલો છે એવું માની લઈએ તો એ ત્રિકોણનું નામ તો એ જ રહેશે, ત્રિકોણ એક જ છે એટલે. તો પણ વેધ આપણે આ બાજુ ઉપર દોર્યો એટલે નામ ફેરવવાનું. તો અહીંયા લખીએ એરિયા ઓફ ત્રિકોણ એના એ જ ADE બરાબર ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો હવે પાયો કયો થશે? આ બાજુ એટલે AE પાયો થશે અને વેધ કયો થશે? અહીંથી અહીં સુધીનો એટલે DM. તો DM વેધ થશે. હવે એ જ રીતે આ જે સફેદ કલરનો નીચે ત્રિકોણ છે એ ગુરુકોણ ત્રિકોણ છે. તો એનો પાયો અહીંથી અહીં સુધીનો છે. તો એનું પહેલા નામ લખીએ એરિયા ઓફ, આ ત્રિકોણનું નામ લખીએ DEC. 1/2 એનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો આનો પાયો હવે કયો થશે? વેધ આ બાજુ છે એટલે આ બાજુ ઉપર અહીંયા આ ખૂણામાંથી વેધ દોરેલો છે એટલે આ બાજુ ઉપર વેધ કહેવાય. પણ આ ત્રિકોણની બાજુ અહીંથી અહીં સુધીની જ છે તો એ માપ એનું નામ છે EC. તો પાયો થયો EC અને વેધ તો બેયનો સામાન્ય જ છે. આનો વેધ ને આ ત્રિકોણનો વેધ એક જ છે તો આનું નામ છે DM. હવે જે રીતે આપણે આ પહેલા બે ત્રિકોણના નામ લખ્યા અને આ બાજુના બે ત્રિકોણની જોડી બનાવી તો આ બંનેના આપણે ભાગાકાર કરીએ. આ બંનેના ક્ષેત્રફળોના સૂત્રના ભાગાકાર કરીએ. તો અહીંયા આ જે ત્રિકોણ હતો એરિયા ઓફ ADE ભાગ્યા એરિયા ઓફ BDE, નીચેનો ઉપરનો ત્રિકોણ ભાગ્યા નીચેનો ત્રિકોણ BDE. આ બંનેના ભાગાકાર કરીએ. એ જ રીતે અહીંયા આ બંને ત્રિકોણના ભાગાકાર કરીએ. ઉપરનો ત્રિકોણ ભાગ્યા નીચેનો ત્રિકોણ એરિયા ઓફ ADE ભાગ્યા આવડું આ એરિયા ઓફ DEC. તો અહીંયા બેના સૂત્ર લખીએ. ADE નું ક્ષેત્રફળનું સૂત્ર આ જોડીમાં હતું 1/2 ગુણ્યા પાયો AD ગુણ્યા વેધ EN. અને આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હતું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. એ જ રીતે આમાં લખી નાખીએ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ ત્રિકોણ માટેનું સૂત્ર લખીએ 1/2. આ જ સૂત્રની કોપી મારવાની છે, બેયનો ભાગાકાર કરવાનો છે. હવે જો ઉપર નીચે કાંઈ સરખું છે તો 1/2 બેયમાં છે તો ઉડાડી દો. EN બેયમાં છે ઉડાડી દઈએ. આ બાજુ 1/2 બેયમાં છે ઉડાડી દઈએ અને DM બેયમાં છે. તો આપણને સરળ સૂત્રો મળી ગયા. આ જે મળ્યું એ મળ્યું સૂત્ર નંબર 1 અને આ મળ્યું સૂત્ર નંબર 2. આ બેની આપણે સરખામણી કરવાની છે. હવે આને હજી એકવાર સાદા રૂપમાં આપણે લખવું હોય તો લખી નાખીએ. જે આના પછી વધ્યું છે તો અહીંયા જે વધ્યું છે એટલે AD વધ્યું ઉપરથી છેદમાં વધ્યું DB. એટલે આપણને ખ્યાલ આવે કે આના બરાબર આ છે. આના બરાબર અહીંયા થઈ છે AE ભાગ્યા EC. આટલું વધ્યું. આખું આના બરાબર આ લખવાની જરૂર નથી, અહીંયા લખેલું જ છે. તો આ સમીકરણ 1 અને સમીકરણ 2. હવે 9મા ધોરણમાં જે શીખી ગયા એ વાત કરીએ આપણે. તો 9મા ધોરણમાં આપણે એમ શીખ્યા કે કોઈ પણ બે સમાંતર રેખાઓ હોય અને એની વચ્ચે
કોઈ આકૃતિઓ એક સરખી એક જ પાયા ઉપર દોરવામાં આવે, દાખલા તરીકે આ પાયો અહીંયા DE પાયો લઈએ આપણે અને એના ઉપર એક ત્રિકોણ દોર્યો DEC અને એ જ પાયા ઉપર DE પાયો લેવાનો, એટલે એક બાજુ પાયા તરીકે રાખવાની અને એક બીજો ત્રિકોણ આપણે દોરીએ, એનું નામ રાખીએ DEB. તો આ બંને જે ત્રિકોણ બન્યા, આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા હોય. તો અહીંયા આપણી જે આકૃતિ છે એમાં અહીંયા DE પાયો લઈએ, એટલે ગ્રીન ત્રિકોણ જ્યાં પૂરો થાય ત્યાં પાયો લઈએ, એને આપણે અહીં ઊંધું કરીને બતાવ્યું છે કે આ પાયો છે. આ ત્રિકોણને આપણે એમ ન સમજાય તો આમ ઊંધો કરી નાખીએ. તો આ જે પાયો છે આને કાઢી લઈએ, આની જરૂર નથી. આ પાયા ઉપર અહીંયા જે બે ત્રિકોણ બન્યા, ઊંધો ત્રિકોણ કર્યો છે આપણે, આ બંને ત્રિકોણનો આ પાયો એક સરખો છે અને આ બાજુ અને આ બાજુ સમાંતર છે એવું આપણને પહેલેથી કીધેલું છે પક્ષમાં. તો આ જે ત્રિકોણ છે અને આ ત્રિકોણ એ બેયના ક્ષેત્રફળ સરખા થાય. તો અહીંયા આવા જે બે ત્રિકોણ છે આપણી પાસે એ અહીંયા છેદમાં આપેલા છે. એક છે ત્રિકોણ BDE અને બીજો ત્રિકોણ DEC. એક ત્રિકોણ છે BDE. હવે આને આમ કરી નાખીએ આપણી આકૃતિ પ્રમાણે. તો એક ત્રિકોણનું નામ છે ત્રિકોણ DBE અને આ બીજો પીળા કલરનો ત્રિકોણ છે એ DEC. આ બંને સમક્ષેત્ર છે, બંનેના ક્ષેત્રફળ સરખા થાય. તો એની નોંધ લખી નાખીએ આપણે કે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એક જ પાયા પર, કયો પાયો? DE પર, અને સમાંતર રેખાઓ હતી. બંને બાજુઓ સમાંતર આપવામાં આવી હતી કે વચ્ચેની કાપતી હતી રેખા, એ અને BC બાજુ છે એ સમાંતર છે. અને સમાંતર રેખાઓની જોડ BC અને DE એના નામ હતા. આની વચ્ચે આવેલા છે. આ બે ત્રિકોણ ક્યાં આવેલા છે? એક જ પાયા ઉપર, એટલે DE પાયો. આ જે પાયો છે એનો DE છે અને અહીંયાથી સમાંતર રેખા બીજી BC ત્રિકોણની ત્રીજી બાજુ પસાર થાય છે. તો સમાંતર રેખાઓ અને એક જ પાયા ઉપર આ બંને ત્રિકોણ આવેલા છે. જો એક જ પાયા ઉપર અને બે સમાંતર રેખાઓ વચ્ચે બે ત્રિકોણ આવેલા હોય તો આવા બંને ત્રિકોણો કેવા થાય છે? સમક્ષેત્ર. એના ક્ષેત્રફળ સરખા થશે. એટલે કે એનું એરિયા ઓફ BDE, એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ BDE અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ DEC નું, આ બંને સરખા થશે. DEC કારણમાં લખવું હોય તો લખાય સમક્ષેત્ર. તો આ જે પરિણામ થયું એ પરિણામ નંબર આને 3 કહી દઈએ. તો 3 પરિણામો આપણે તારવા. પહેલું પરિણામ, આ બીજું પરિણામ અને આ ત્રીજું પરિણામ. તો પહેલા જે પરિણામ છે એની અંદર હતું એરિયા ઓફ ADC. આ જે છે એ પ્રમેયનો ભાગ નથી, પણ આપણે થોડુંક રફકામ કરીએ છીએ. અહીંયાથી લખીએ એટલે રફકામ છે. પહેલું હતું એરિયા ADE ભાગ્યા એરિયા ઓફ BDE અને એનું પરિણામ આપણને મળ્યું હતું AD ભાગ્યા DB. હવે આ બાજુ બીજું જે પરિણામ હતું એ હતું એરિયા ઓફ ADE અને છેદમાં હતું એરિયા ઓફ DEC. એનું પરિણામ આપણને મળ્યું હતું AE ભાગ્યા
EC. હવે અહીંયા જુઓ તો આ BDE અને DEC, BDE અને DEC સરખા છે, તો અંશ ઉપરનો આ જે અંશ છે બેનો સરખો છે અને છેદ પણ અહીંયા આ બે સરખા છે. તો એનો અર્થ એવો થયો કે આ ગુણોત્તર અને આ ગુણોત્તર સરખા થશે. તેથી આપણે લખીએ, હવે પ્રમેયનો ભાગ લખીએ. તેથી ટૂંકમાં જ લખવાનું છે આપણે કે પરિણામ 1, 2 અને 3 પરથી, આ 3 પરિણામ ઉપરથી આપણને મળે છે કે આ જે ભાગ હતો AD ભાગ્યા DB, આનો ગુણોત્તર પહેલાના ગુણોત્તર જેટલો જ થાય છે, AE ભાગ્યા EC. તો અહીંયા આ પ્રમેય પૂરું થાય છે. આ જે પ્રમેય છે, પ્રમેય 6.2, એ આપણે કરવાનું નથી, પણ ફક્ત જોઈએ ક્યારેક કામમાં આવી જાય. કોઈ રેખા ત્રિકોણની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુને સમાંતર હોય. એટલે આગળનું જે થેલ્સનું પ્રમેય લીધું એનું ઉલટું પ્રમેય છે, પ્રતિપ પ્રમેય છે આ. એમાં આપણે સમાંતર બાજુ લીધી તો બાજુઓના ભાગાકાર સરખા આવ્યા. તો અહીંયા બાજુઓના ભાગાકાર સરખા હોય તો આ અને આ બંને સમાંતર છે એવું આપણે સાબિત કરવું છે. તો અહીંયા આપણે સાબિતીની શરૂઆત કરીએ. એના માટે આ એક ત્રિકોણ છે, એની અંદર એક આ રેખા પસંદ કરીએ કે જે ત્રીજી બાજુને સમાંતર હોય. તો અહીંયા લખીએ રેખા DE એવી લેવી લો જેથી શું થાય તો કે આ ભાગ ભાગ્યા આ ભાગ, આ ભાગ ભાગ્યા આ ભાગ, AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC થાય. આવું થાય. હવે પહેલા તો આપણે આને ઉલટું પ્રમેય આપણે જે સાબિતીમાં આપણે આપતા હતા કે કોઈ પણ પ્રમેય આપણે સાબિત કરવું હોય તો જે આપેલું હોય એવું નથી એવું માની લઈએ. તો પહેલા તો એવું માની લઈએ કે આ DE રેખા જે છે એ BC ને સમાંતર નથી. તો પહેલા માની લઈએ, ધારો કે આ DE રેખા છે એ BC ને સમાંતર નથી. છેલ્લે આપણે એવું સાબિત કરશું કે DE એ BC ને સમાંતર છે. પહેલા ઉલટી સાબિતી આપણે આપીએ, પહેલા ઉલટું ધારીએ, જે આપેલું છે એના કરતા ઊંધું ધારવાનું છે. DE એ BC ને સમાંતર નથી. હવે DE એ BC ને સમાંતર નથી તો BC ને સમાંતર હોય એવી આ સમતલમાં ઘણી બધી રેખા મળે. તો એક રેખા પસંદ કરી લો. ધારો કે એક રેખા આપણે પસંદ કરી કે હવે D માંથી એક રેખા પસંદ કરીએ કે D માંથી BC ને એક બિંદુ D રાખવાનું અને D માંથી પસાર થતી હોય અને BC ને સમાંતર હોય એવી એક નવી રેખા ધારીએ. D માંથી BC ને સમાંતર રેખા એક નવી દોરીએ, એનું નામ રાખીએ DE'. આ રેખા એવી છે કે જે પહેલેથી આપણે કીધું છે કે તો આ રેખા અહીંયા આપણે દોરી નાખીએ. D માંથી તો પસાર કરવાની જ છે, પણ આ AC ને જ્યાં છેદે છે ત્યાં આપણે બિંદુનું નામ આપવાનું છે E'. આ સમાંતર નથી એવું માની લીધું અને આ સમાંતર છે એવું આપણે ધારી લીધું અને સમાંતર જ છે એવી જ આ રેખા લીધી છે એવું માની લીધું. હવે ધારો કે આ DE રેખા એ BC બાજુને સમાંતર હોય તો થેલ્સના પ્રમેય પ્રમાણે
પ્રમેય પ્રમાણે શું થાય તો કે અહીંથી અહીં સુધીનો ટુકડો ભાગ્યા અહીંથી અહીં સુધીનો ટુકડો એટલે કે એડી ભાગ્યા ડીબી બરાબર અહીંયાથી અહીંયા સુધીનો ટુકડો ભાગ્યા અહીંથી અહીં સુધીનો ટુકડો એટલે કે એ ઈ ડેશ ભાગ્યા ઈ ડેશ સી. આને ઘડીક ભૂલી જાઓ તો અહીંયા આના ભાગ્યા આ બરાબર આના ભાગ્યા આ. આવું થેલ્સ પ્રમેય પ્રમાણે થાય. જો સમાંતર રેખા હોય તો એનો ઉપરનો ટુકડો ભાગ્યા નીચેનો ટુકડો બરાબર બીજી બાજુનો ઉપરનો ટુકડો ભાગ્યા બીજી બાજુનો નીચેનો ટુકડો. અને આવું અહીંયા આપણને આપેલું છે. આ તો અહીંયા આપણે પહેલા તો પક્ષનું જે વાક્ય છે શરૂઆતનું ત્યાં આપણે એક પરિણામ આવું તો લખ્યું જ હતું કે એક ડી રેખા છે જેથી કરીને આવું થાય. અને પરિણામ નંબર 1 કહી દઈએ આપણે, આને પરિણામ નંબર 2 કહી દઈએ. તો પરિણામ 1 અને 2 ચેક કરીએ તો એડી ભાગ્યા ડીબી ગુણોત્તર આમાંય છે અને એડી ભાગ્યા ડીબી ગુણોત્તર આમાંય છે. તો આપણે એમ કહી શકીએ કે પરિણામ 1 અને 2 પરથી આ ગુણોત્તર બરાબર આ ગુણોત્તર થાય. તેથી આ તો સરખા જ છે એટલે એને કાઢી નાખીએ તો આ ભાગાનો રાખીએ એ ભાગ્યા ઈસી બરાબર એ ડેશ ભાગ્યા ઈ ડેશ સી થાય. હવે આનો અર્થ શું થયો તો આનો અર્થ એ થયો કે અહીંયા ખાલી નામ બદલાય છે એ ઈ તો આ છે એ ઈ ડેશ અને એ ઈ અને એ ઈ ડેશ આમ સરખા હોય તો એનો અર્થ શું થયો કે આ એ ઈ અને એ ઈ ડેશ સરખા છે. એનો અર્થ એવો થયો કે કોઈ પણ રેખાખંડ સરખા ક્યારે હોય કે જ્યારે એક બિંદુ તો બેમાં સામાન્ય છે જ, એ બિંદુ આમાંય છે એ બિંદુ આમાંય છે, તો બીજું બિંદુ જો એક જ સરખું હોય તો જ આ એક જ બાજુનો રેખાખંડ સરખી લંબાઈનો થાય. વચ્ચે બરાબરની નિશાની તો અહીંયાથી આવી જ ગઈ છે. તો એનો અર્થ એવો થયો કે તેથી આ જે ઈ બિંદુ રહ્યું અને બીજું છે ઈ ડેશ આ બંને અલગ ન હોય પણ એક જ હોવા જોઈએ, એક જ હોવા જોઈએ. તેથી સાબિત થાય છે કે જો કોઈ બાજુ રેખા આપેલા ત્રિકોણમાં બાજુના એક સરખા ગુણોત્તરમાં વિભાજન કરે તો આ જે રેખા રહી ડી રેખા એ આ ત્રીજી બાજુ જે છે બીસી એને સમાંતર હોય. તો અહીંયા આપણે આ પ્રમેય અહીંયા હવે ખૂબ અગત્યની વાત આવે છે ત્રિકોણોની સમરૂપતા. તો ત્રિકોણ એક બહુકોણ છે એટલે સમરૂપતાની જેટલી શરતોની આપણે વાત કરી એ ત્રિકોણ માટે પણ લાગુ પડે છે. તો બે ત્રિકોણો સમરૂપ હોવા માટેની શરત 2 છે. પહેલી શરત કે એક તો આવી રીતે બે ત્રિકોણ હોય, ત્રિકોણ ભલે નાના મોટા હોય પણ એના અનુરૂપ ખૂણા આ રીતે એક સરખા માપના અહીંયા ખૂણા થવા જોઈએ. ત્રીજો ખૂણો પણ સરખો થાય છે. એની બાજુઓ, હવે બીજી વાત કે ખૂણા સરખા થાય એ તો ઘણા બધા ત્રિકોણમાં થાય પણ એની બાજુઓનો જે ભાગાકાર છે એટલે આ બાજુનું માપ ભાગ્યા એની અનુરૂપ બાજુ એટલે આ બાજુ એનું માપ, એ બેનો ભાગાકાર કરવાનો, ગુણોત્તર લેવાનો. પછી આ બાજુનું માપ અને આ બાજુ એની અનુરૂપ બાજુ એનો ગુણોત્તર લેવાનો એટલે બંનેના માપનો ભાગાકાર કરવાનો. આ બાજુ અને આ બાજુ એના માપનો ભાગાકાર કરવાનો. તો ત્રણેય બાજુઓના જે ભાગાકાર આપણે લીધા જેને આપણે ગુણોત્તર કહીએ છીએ, આ ત્રણેય ગુણોત્તરના જવાબ જો સરખા હોય, ત્રણેય ગુણોત્તર સમાન હોય
તો એમ કહી શકાય કે આ બંને ત્રિકોણો જે છે એ સમરૂપ ત્રિકોણ છે. તો અહીંયા આપણે ત્યાર પછી આ લઈએ, એક બીજો ત્રિકોણ લઈએ, તો આના આ ખૂણા કદાચ સરખા હોય પણ બાજુઓના ભાગાકાર જો સરખા ન મળે આપણને, 3 એ 3, એક જવાબ જે આવ્યો એવો બીજો ન આવે, અથવા બીજો 2 સરખા આવે ને એક ત્રીજો અલગ આવે, તો પણ 2 ત્રિકોણો સમરૂપ નથી. એટલે કોઈ પણ 2 ત્રિકોણની સમરૂપતા માટે 2 શરતોનું પાલન થવું જોઈએ. પહેલું કે ખૂણા સરખા હોવા જોઈએ અને બાજુઓના ગુણોત્તર સરખા હોવા જોઈએ. તો 2 શરતો આપણે ખાસ યાદ રાખવાની છે. હવે આના આધારિત એક બહુ જ અગત્યનું પ્રમેય આપણે લેવાના છે. સ્વાધ્યાય 6.2 ખૂબ અગત્યના દાખલા, બહુ સહેલા. અહીંયા આપણને એક આકૃતિ આપી છે, ત્રિકોણ એબીસી, અને એમાં ડી બાજુ છે એ ત્રીજી બાજુ બીસી ને સમાંતર છે. એટલે કે આ જે ડી છે, અહીંયા ડી છે, ડી બાજુ બીસી બાજુને સમાંતર છે. જો સમાંતર હોય તો થેલ્સના પ્રમેય મુજબ આ જે ત્રિકોણ છે એમાં આટલો રેખાખંડ ભાગ્યા આટલો રેખાખંડ બરાબર આ રેખાખંડ ભાગ્યા આ રેખાખંડ. આપણે ઉદાહરણ આપ્યું હતું કે આ રીતે અહીંયા જો આપણને ત્રિકોણ આપવામાં આવ્યો હોય તો આ ઢાંકણું છેદમાં આ પેન બરાબર આ ઢાંકણું છેદમાં આ પેન, આવી રીતે આપણે સમજી શકીએ. તો અહીંયા સીધો જ આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. સમાંતર રેખા છે એટલે સીધું થેલ્સનું પ્રમેય લગાડીએ કે એડી ભાગ્યા ડીબી બરાબર એઈ ભાગ્યા ઈસી. આ બંને ગુણોત્તર સરખા થાય. આ સમાંતર છે એટલે, સમાંતર ન હોત તો આવું ન થાત. હવે બસ સીધી કિંમત મૂકવાની છે. એડીની કિંમત છે 1.5, ડીબીની કિંમત છે 3, એઈની કિંમત છે 1 અને ઈસીની કિંમત મેળવવાની છે. તેથી આ 1.5 છે એટલે આપણે 15/10 કરી નાખીએ બરાબર 1/EC. હવે ઈસીને કરતા બનાવી દો, સામે જવા દો. ઈસી બરાબર આ 10 ને આમ લઈ જાઓ, 15 આવશે. તો અહીંયા જવાબ આવશે, અહીંયા જે માપ છે અહીંયા 10 અને અહીંયા 3 હતા એ 3 અહીંયા આવશે. તો 15 દૂ 3 પંચું 15 અથવા તો આ 30 છે, 30/15 એટલે 2 જવાબ આવશે. તો ઈસીની લંબાઈ થઈ 2 એકમ. એવો જ બીજો દાખલો છે. તો પહેલો દાખલો અને બીજા દાખલાની વાત કરીએ. એમાં પણ ડીઈ જે છે એ બીસીને સમાંતર છે. એટલે આપણે સીધી સમરૂપતાની શરત લખી શકીએ થેલ્સના પ્રમેય મુજબ. સમપ્રમાણતાની શરત તો એડી ભાગ્યા ડીબી બરાબર એઈ ભાગ્યા ઈસી. એડી ભાગ્યા ડીબી બરાબર એઈ ભાગ્યા ઈસી. તેથી અહીંયા એડીની કિંમત આપણે મેળવવાની છે. ડીબી જે છે એ 7.2 છે, એઈ જે છે 1.8 છે અને ઈસી બરાબર 5.4 છે. તો અહીંયા બધા પોઈન્ટમાં આંકડા છે એટલે એને આપણે છેદમાં 10 મૂકી અને પહેલાં તો સરખા કરી નાખવાના, કારણ કે આમાં ખ્યાલ નહીં આવે. એડી બરાબર થયું આ છે 18/10. આ 7.2 ઉપર જાય એટલે 72 આપણે કરી નાખીએ 7.2 ના છેદમાં મૂકી દઈએ 10. હજુ અહીંયા છેદમાં 5.4 છે એટલે એના 54 કરી નાખીએ અને એના છેદમાં 10 મૂકીએ. છેદનો છેદમાં જે ભાગાકારમાં હોય એ અંશમાં જઈને ગુણાઈ જાય.
એટલે આનો જે છેદ 10 હતો એને ઉપર લઈ ગયા, તો છેદ ઉડાડીએ તો 10 ઉડી ગયા. ત્યાર પછી અહીંયા 18 તેરી 54 અને 24 તેરી 72, તો અહીંયા આવ્યા 2.4, 24 ભાગ્યા અહીંયા છેદમાં છે 10, એટલે જવાબ આવશે 2.4. તો એડીની લંબાઈ 2.4 એકમ હશે. દાખલા બીજામાં આપણને એક ત્રિકોણ PQR આપેલો છે અને એના વચ્ચે ક્યાંક ઈ બિંદુ છે, આ બાજુ PR ઉપર એક F બિંદુ છે. તો આપણે એવું સાબિત કરવું છે કે EF સમાંતર QR છે કે નહીં એ ચેક કરવું છે, સાબિત થાય છે કે નહીં. તો અહીંયા આપણે સાબિત જે કરવાનું છે અથવા તો જે ચેક કરવાનું છે એ આવું પરિણામ છે, નીચે લખું છું EF સમાંતર QR. હવે આવું પરિણામ ક્યારે આવે? આ રેખાખંડ આ રેખા અને આ જે ત્રીજી બાજુ સમાંતર ક્યારે થાય? તો જ્યારે સમપ્રમાણતાની શરતનું પાલન કરે. તો સમપ્રમાણતાની શરત છે PE ભાગ્યા EQ બરાબર PF ભાગ્યા FR. એટલે અહીંયા આવું થવું જોઈએ, PE અને EQ આ ગુણોત્તર અને બીજો ગુણોત્તર છે PF ભાગ્યા FR. આ બંને કેવા થવા જોઈએ? સરખા. જો આ સરખા થાય તો કહેવાનું કે આ સમાંતર છે, અને જો આ સરખા ન થાય, આનો જવાબ અને આનો જવાબ અલગ આવે તો કેમ કહેવાનું કે આ બંને સમાંતર નથી. તો પહેલાં તો આપણે આ જે ગુણોત્તર છે એ મેળવીએ. તો પહેલો ગુણોત્તર આપણે લેવાનો થશે PE 3.9 એનું માપ છે, EQ નું માપ છે 3, PF નું માપ 3.6 અને 2.4. તો પહેલો ગુણોત્તર લઈએ. P આકૃતિ દોર્યા પછી આપણને ખ્યાલ આવશે કે કોના છેદમાં કયું મૂકવાનું છે. તો એક આ ગુણોત્તર લઈએ. તો આનું માપ છે 3.9 ભાગ્યા 3. 3.9 એટલે 39 ભાગ્યા 10 છેદમાં 3. છેદ ઉડાડીએ, 3 એકા 3 અને 3 તેરી 9 એટલે 13 છેદમાં 10 એટલે 1.3 જવાબ આવ્યો. હવે બીજો આ બાજુનો ગુણોત્તર લઈએ PF. PF ના છેદમાં FR. તો PF એટલે 3.6 ભાગ્યા 2.4. તો 36 ના છેદમાં 10 ગુણ્યા 24 અને 2.4 એટલે 24 ભાગ્યા 10. તો 10 ઉપર જતા રહ્યા. તો આ બંનેનો આપણે છેદ ઉડાડીએ તો 12 દુ 24 અને 12 તેરી 36. તો 3 ભાગ્યા 2 આપણે કરીએ એટલે જવાબ આવે 1.5. તેથી કહી શકાય કે આ જે બંને ગુણોત્તર હતા એ સરખા આવ્યા નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ. તેથી કહી શકાય કે EF સમાંતર QR નથી. આમ ન લખવું હોય તો આ જે સમાંતરની નિશાની છે એમાં આમ આપણે કરી દઈશું. બીજા દાખલા માટે વિચારીએ. અહીંયા આપણે સાબિત કરવું છે EF અથવા તો આ છે કે નહીં ચકાસવું છે. તો એના માટે આપણે જરૂર પડશે PE ભાગ્યા EQ આ ગુણોત્તરની, આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, એટલે PF ભાગ્યા FR. જો આ બંને ગુણોત્તર સરખા મળશે તો આપણે કહેશું કે આ બંને સમાંતર છે. અત્યારે વચ્ચે કોઈ નિશાની આપણે રાખતા નથી, પણ આના આધારે આપણને આઈડિયા આવશે કે આપણે કયા ગુણોત્તરની આપણે લેવાના છે. તો અહીંયા પહેલો છે PE ભાગ્યા EQ. તો PE નું માપ છે 4, EQ નું માપ છે 4.6.
5 તો 4 ભાગ્યા 45 અને 45 છેદમાં 10 4.5 ના આપણે કરી નાખ્યા 45 તો છેદ ઉડાડીએ તો છેદ ઉડાડતા આવશે આને કરી નાખીએ 40 ભાગ્યા 45 તો 8 5 8 40 અને 5 9 45 તો 8 ના છેદમાં 9 આ ગુણોત્તર આવ્યો. બીજો ગુણોત્તર મેળવીએ પીએફ ભાગ્યા એફઆર તો પીએફ નું મૂલ્ય છે 8, એફઆર નું મૂલ્ય છે 9. તો અહીંયા આપણે સીધો જ આ ગુણોત્તર આપણને મળી ગયો 8 ના છેદમાં 9, અહીંયા 8 ના છેદમાં 9. તેથી કહી શકાય કે પી ભાગ્યા ઈક્યુ બરાબર પીએફ ભાગ્યા એફઆર થાય છે. તેથી ઈએફ સમાંતર ક્યુઆર છે. આ દાખલામાં આપણે સાબિત કરવું છે કે ઈએફ અથવા તો ચકાસવું છે કે ઈએફ અને ક્યુઆર આ બંને આ રીતે સમાંતર છે કે નહીં. એના માટે આપણે શું નક્કી કરશું તો આનો જે સમપ્રમાણતાનું જે પ્રમેય છે પ્રમેય 6.2 એ મુજબ આ શરત થાય છે કે કેમ તો કે પી ના છેદમાં ઈક્યુ આ ગુણોત્તર અને પીએફ ના છેદમાં એફઆર આ બંને ગુણોત્તર સરખા થાય છે કે કેમ. વચ્ચે નિશાની મૂક્યા વગર પહેલા આપણે ગુણોત્તર મેળવીએ તો પીઈ ભાગ્યા ઈક્યુ. હવે પી અહીંયા નીચે આપેલું છે 0.18 અને ઈક્યુ અહીંયા આપણને આપેલું નથી. તો ઈક્યુ આપણે પહેલા તો મેળવવું પડશે. અહીંયા પી બરાબર આપ્યું છે 0.18, બીજું આપ્યું છે આપણને પીએફ બરાબર 0.36 અને એક આખી બાજુનું માપ અહીંયા આપ્યું છે. તો પહેલું તો કામ આપણે અહીંયા એ મેળવવું પડશે. તો અહીંયા જે ઈક્યુ નું માપ આપણે મેળવવું હોય ઈક્યુ તો આપણે જરૂર પડે આખી બાજુની. પહેલા તો આખી બાજુ પી ક્યુ અને એમાંથી આપણે પીઈ બાદ કરવા પડે. આખા ટુકડામાંથી આટલો ટુકડો બાદ કરો ત્યારે આટલો ટુકડો વધે. તો પી નું માપ છે 1.28, એમાંથી આપણે પી બાદ કરશું. પી એટલે 0.18 તો આનો જવાબ આવશે 1.28, એમાંથી બાદ કરવાના છે 0.18. તો પોઈન્ટની નીચે પોઈન્ટ જ રાખી દઈશું. 8 માંથી 8 જાય તો 0, 2 માંથી 1 જાય તો 1 અને અહીંયા વધ્યા 1. 1.1 જવાબ આવશે. 1.1 અથવા 1.10 તો એને આપણે અહીં મૂકી દઈએ 1.10. એટલા માટે કે અહીંયા એકમ દશક 100 બંનેના પોઈન્ટ બંનેના છેદમાં 100 છે એ સીધા ઉડી જશે. તો આ જવાબ આવ્યો 18 ના છેદમાં 110. આ 18 છે એના છેદમાં 110. તો આના છેદ ઉડાડવાનો આપણે પ્રયત્ન કરીએ. તો 2 વડે છેદ ઉડે એટલે અહીંયા 18 ના અડધા થશે 9 અને 110 ના અડધા થશે 55. તો 9 ના છેદમાં 55 આનો જવાબ આવ્યો. 9 ના છેદમાં 55. હવે બીજો ગુણોત્તર લઈએ. તો બીજો ગુણોત્તર આપણી પાસે છે પીએફ ભાગ્યા એફઆર. તો પીએફ નું જે લંબાઈ છે એ 0.36 છે, પણ એફઆર ની લંબાઈ અહીં આપેલી નથી. તો અહીંયા આપણે પહેલા તો એફઆર ની લંબાઈ મેળવશું. તો એફઆર બરાબર શું થાય તો કે આખી બાજુ કઈ છે પીઆર, એમાંથી ઉપરનો કટકો બાદ કરી દો, પીએફ બાદ કરી દો. તો પીએફ બાદ કરીએ તો અહીંયા પીઆર નું જે લંબાઈ હતી એ છે 2.56, એમાંથી પીએફ ની લંબાઈ
0.36 બાદ કરીએ તો જવાબ આવશે 6 માંથી 6 જાય એટલે 0, 5 માંથી 3 જાય એટલે 2 અને અહીંયા વધ્યા 2. તો અહીંયા જે આપણે મૂકવાનું થશે 2.20. હવે આમાં પણ એકમ દશક 100 એટલે આ થઈ ગયું, બંનેના પોઈન્ટ કાપી નાખ્યું એટલે 36/220. હવે આના 4 વડે છેદ ઉડાડીએ, આના જેવું જ લાગે છે. તો 9 ચોક 36 અને આને 4 વડે ભાગો, 4 પંચું 20 અને 4 પંચું 20 એટલે 9 ચોક 36 એટલે અહીંયા 4 વડે છેદ ઉડાડ્યા એટલે અહીં ઉપર 9 આવ્યા, અહીંયા 55 આવ્યા. તો બીજો ગુણોત્તર પણ આવ્યો અહીંયા 9/55. તો આ બંને ગુણોત્તરો સરખા થઈ ગયા, તેથી કહી શકાય કે EF સમાંતર QR છે. બીજી એક રીતમાં જો આ બાદબાકી ન કરવી હોય તો સીધો જ આપણે આ બાજુ ભાગ્યા આખી બાજુ એનો ભાગાકાર લઈ શકીએ. એ પરિણામ પણ પ્રમેયનો જ ભાગ છે અને PF ભાગ્યા PR એ રીતે લઈ અને પણ આપણે આ દાખલો હવે વાત કરીએ ત્રિકોણોની સમરૂપતાનો સિદ્ધાંત. જો બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે. આપણે આ સમરૂપતાનો સિદ્ધાંત ભણી ગયા છીએ કે બે ત્રિકોણ સમરૂપ છે એવું આપણે કહેવું હોય, બંને ત્રિકોણોના આકાર સરખા છે એવું આપણે કહેવું હોય તો આપણે 6 શરતો ચેક કરવી પડે. એક તો આનો આ ખૂણો એનો અનુરૂપ છે આ ખૂણો, બીજો આ ખૂણો તો બીજા ત્રિકોણમાં અનુરૂપ આ બાજુનો ખૂણો, આ ત્રીજો ખૂણો અને આનો આ ત્રીજો ખૂણો. ત્યાર પછી આ જે બાજુ લઈએ તો આ એક બાજુ એની અનુરૂપ બાજુ આ સાઈડ, આનો ભાગાકાર કરવાનો માપનો, આ બાજુ એના છેદમાં આ બાજુ એનો જવાબ મેળવીએ, આ બાજુ અને આ બાજુ એનો ગુણોત્તર કરીએ. જો ત્રણેય બાજુઓના ગુણોત્તર સરખા આવે અને ખૂણાઓ સરખા હોય તો આપણે આવા ત્રિકોણો એકબીજાને ABC અને DEF નામ આપ્યા હોય તો ABC અને DEF સમરૂપ છે એવું આપણે કહી શકીએ. હવે ત્રિકોણોની જે સમરૂપતા છે એને સંકેતમાં આપણે લખવું હોય તો ત્રિકોણ ABC સમરૂપ, સમરૂપતાની નિશાની ત્રિકોણ DEF એમ લખવામાં આવે છે. બે ત્રિકોણોની આમ સમરૂપતા ચકાસવી હોય, બંને ત્રિકોણ સમરૂપ છે કે નહીં, તો આપણે બે ટાઈપની ગણતરી કરવાની. પહેલી ગણતરી કે આના ખૂણાઓની 3 ખૂણાઓ આના અનુરૂપ 3 ખૂણાના માપ સરખા છે કે નહીં. બીજું કે આની જે બાજુઓની જોડી બનાવવાની, આ બાજુ હોય તો એની અનુરૂપ આ બાજુ, આ બાજુ હોય તો આ બીજા ત્રિકોણમાં આ બાજુ, એવી રીતે બાજુઓની અનુરૂપ જે 3 જોડી બને એ જોડીની બાજુઓનો ભાગાકાર કરવાનો. તો બાજુઓનો ભાગાકાર સરખો થાય, ખૂણાઓ સરખા થાય તો એમ કહી શકાય કે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે. પણ આપણને એક સવાલ થાય કે આ બે ત્રિકોણને સમરૂપ સાબિત કરવા માટે આ બે ત્રિકોણના સાદી ભાષામાં બોલીએ તો આકાર સરખા છે એવું સાબિત કરવા માટે આપણે આટલી બધી લાંબી ગણતરી કરવી પડશે? તો એનો જવાબ છે ના. અમુક જે શરતો છે એને આપણે ધ્યાનમાં ન લઈએ તો પણ આપણે એમ કહી શકીએ કે આ બંને ત્રિકોણો સમરૂપ છે. તો સમરૂપતા ત્રિકોણો વચ્ચેની સાબિત કરવા માટે આપણે ઓછામાં ઓછું કયું કામ કરવું જોઈએ એના આધારે સમરૂપતાના જે છે એ પ્રમેય આપણે એમની સમરૂપતાની શરતો આગળની આપણે ભણીએ છીએ કે અહીંયા 3 ખૂણાને ચેક કરવાના, 3 બાજુની જોડીને લેવાની, એનો ભાગાકાર કરવાનો બરાબર છે કે નહીં એ જોવાનું.
તો આ 6 ટાઈપનું કામ આપણે કરવાનું થયું. તો આમાંથી ઓછામાં ઓછું કેટલું કામ કરવાથી આપણને આ બંને ત્રિકોણો સમરૂપ છે, એક સરખા છે, અરે એક સરખા એટલે આકારમાં એક સરખા છે એવું આપણે કહી શકીએ? તો એની વાત કરીએ. હવે પહેલી શરત છે એનું નામ છે ખૂ 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 શરત. ખૂ એટલે ખૂણો, ખૂણો અને ખૂણો શરત. જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણા સરખા હોય અને તેની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે. હવે આ લખાણ આપણે નથી જોવાનું, આપણે ફક્ત એટલું જ જોવાનું છે કે આ શરત શું છે અને એનો ઉપયોગ શું છે. તો આ શરત એમ કહે છે કે આ બંને ત્રિકોણ છે એમાં 6 પ્રકારની ગણતરી આપણે કરવાની નથી. આ ખૂણો ને આ ખૂણો સરખા છે, આ ખૂણો ને આ ખૂણો સરખા છે, આ ખૂણો ને આ ખૂણો સરખા છે, આ બાજુ ને આ બાજુનો ભાગાકાર સરખો છે, આનો નાનો ભાગાકાર સરખો છે, આ બાજુ ને આ બાજુનો ભાગાકાર સરખો છે. તો આવી 6 ગણતરી કરવાને બદલે ફક્ત આપણે 3 ખૂણા તપાસશું કે આનો આ ખૂણો તો અનુરૂપ આ ખૂણો સરખા માપના છે. જો હા તો આગળ બીજો જોઈએ, આ ખૂણો ને આ ખૂણો સરખા માપના છે. એનો જવાબ હા હોય. આ ખૂણો ને આ ખૂણો સરખા માપના છે. તો આ ત્રિકોણ જે છે બાજુઓની ગણતરી કરવાની કંઈ જરૂર નથી. ફક્ત 3 ખૂણાઓ સરખા માપના હોય તો આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે. તો આને ખૂ ખૂ શરત તરીકે ઓળખવામાં આવે છે. હજી એમાં પણ થોડુંક ટૂંકું કરીએ કે 3 ખૂણા તપાસવા જરૂરી છે કે એમાં કંઈ કન્સેશન મળે, ડિસ્કાઉન્ટ મળે? તો હા, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય છે. એટલે જો આ ખૂણો અને આ ખૂણો, 2 ખૂણા આપણે તપાસીએ આના નાના, અને આ ખૂણા સાથે આ ખૂણો સરખો હોય, આ ખૂણાને અનુરૂપ આ ખૂણો સરખો હોય, તો ત્રીજો ખૂણો આપોઆપ સરખો થશે. એટલે આને કહેવામાં આવે છે સમરૂપતાની ખૂ ખૂ શરત. તો 3 ખૂણા જ ચેક કરવા જરૂરી નથી, ફક્ત ત્રિકોણના 2 ખૂણાની જોડી સરખી મળે તો પણ આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ થાય છે. ત્યાર પછી વાત કરીએ બા શરત. હવે માની લો કે ત્રિકોણની અંદર આપણને ખૂણા આપેલા નથી અને બાજુઓના માપ ફક્ત આપેલા છે. તો બાજુઓના માપ આપેલા હોય તો ખૂણા ચેક કરવાની કોઈ જરૂર નથી. ફક્ત આ જે બાજુઓ આપણને આપેલી હોય, બાજુઓના અનુરૂપ બાજુઓના ભાગાકાર કરી લેવાના. અને જો અનુરૂપ બાજુઓના ભાગાકાર સરખા આવે તો સમજવાનું કે બા એટલે બાજુ 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 શરત પ્રમાણે આ બંને ત્રિકોણો જે છે એ સમરૂપ ત્રિકોણ છે. આની આ ત્રિકોણની આ બાજુ ભાગ્યા આ બાજુ લેવાની, આ બાજુ ભાગ્યા આ બાજુ લેવાની, આ બાજુ ભાગ્યા આ બાજુ લેવાની. હવે ઘણીવાર ધારો કે ત્રિકોણ આમ પડેલા હોય તો આની સમરૂપતા બદલાઈ જાય. આપણે આને આમ કરી દઈએ અને આમ રાખીએ તો આ બાજુ અને આ બાજુ, આ બાજુ અને આ બાજુ, આ બાજુ અને આ બાજુ જોઈએ એના ભાગાકાર તો સરખા આવશે નહીં. તો આ સંગતતા, આવી સંગતતા આપણે ભણી ગયા કે 2 ત્રિકોણો વચ્ચેની આપણને જે સંગતતાઓ મળે છે એમાંની આ સંગતતા એટલે સાદી ભાષામાં આપણે કહીશું ગોઠવણી કરીએ છીએ. તો આ ગોઠવણી પ્રમાણે આ સમરૂપ થશે નહીં. આમ ગોઠવશું તો પણ સમરૂપ થશે નહીં, આમ ગોઠવશું તો પણ સમરૂપ થશે નહીં. એ જ રીતે આને આમ ગોઠવશું તો પાછી એક નવી ગોઠવણી મળશે. તો એક ગોઠવણી આપણને ઓછામાં ઓછી એવી મળવી જોઈએ કે જેના કારણે બંને ત્રિકોણો સમરૂપ થાય. તો અનુરૂપ બાજુઓના ભાગાકાર ફક્ત સરખા આપણને મળે તો પણ એમ કહેવાય કે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે. હવે અહીંયા હજુ આપણે ઘણીવાર શું થાય, ત્રિકોણમાં 3 ખૂણાના માપ આપેલા ન હોય અને 3 બાજુઓના માપ પણ ન આપેલા હોય, પણ આપણને આપેલું હોય 2 બાજુઓના માપ. ધારો કે એક આ બાજુનું માપ આપેલું છે અને એક આ બાજુનું માપ આપેલું છે. એવી જ રીતે આ ત્રિકોણમાં એક આ બાજુનું માપ આપેલું છે અને એક આ બાજુનું માપ આપેલું છે.
અને વચ્ચે એક ખૂણાનું માપ આપેલું છે. બે બાજુઓની વચ્ચે આવેલા ખૂણાને અંતર્ગત ખૂણો આપણે કહીએ છીએ. તો બે બાજુઓની જોડી અને એક ખૂણાની જોડી આટલું આપેલું હોય તો પણ આ બંને ત્રિકોણના આકાર સરખા છે, બંને ત્રિકોણો સમરૂપ છે એવું આપણે સાબિત કરી શકીએ. તો આ નિયમને આ જે બાખુબા શરત છે એને બાખુબા નિયમ કહે છે. તો બાજુ ખૂણો બાજુ, અહીંયા ખૂ શબ્દ વચ્ચે છે, બા પછી ખૂ અને પછી બા, એટલે કે બાજુ પહેલા લેવાની પછી વચ્ચે ખૂણો હોવો જોઈએ. ખૂણો એક બાજુ પહેલા ખૂણો આવે ને પછી બે બાજુ આવે એવી રીતે નહીં, એને બાખુબા નિયમ નહીં કહેવાય. તો બાજુ ખૂણો બાજુ પ્રમાણે જો બે ત્રિકોણની અનુરૂપ બાજુઓના ભાગાકાર, એક જોડીના ભાગાકાર એવી જ રીતે બીજી જોડીનો ભાગાકાર, આ બંને સરખા થતા હોય અને વચ્ચેનો એક બે બાજુની વચ્ચે આવેલો એક ખૂણો સરખો થતો હોય તો બાખુબા શરત પ્રમાણે, બાખુબા નિયમ પ્રમાણે આ બે ત્રિકોણ સમરૂપ કહેવાય. તો એને આપણે આમ લખી શકીએ કે AB ભાગ્યા DE હોય, AC ભાગ્યા DF હોય, બે જ જોડી લેવાની, ત્રીજી જોડી લેવાની જરૂર નથી. અને આ AB અને બીજું લીધું છે AC, તો એમની વચ્ચે ખૂણો આવ્યો A. અહીંયા DE અને ઉપરથી DF, તો વચ્ચે ખૂણો આવ્યો D. આ બે ખૂણા સરખા હોવો જોઈએ, બે બાજુના ભાગાકાર ગુણોત્તર સરખા હોવો જોઈએ. તો આ ત્રિકોણ ABC સમરૂપ થાય ત્રિકોણ DEF. અહીંયા સ્વાધ્યાય 6.3 આપણને ત્રિકોણની જોડી આપેલી છે અને એમાંથી કઈ જોડી, ત્રિકોણોની કઈ જોડી સમરૂપ છે તે આપણે નક્કી કરવાનું છે. અને આપણે નક્કી કરીએ કે આ ત્રિકોણો સમરૂપ છે તો સમરૂપતાની કઈ શરતનો અહીંયા આપણે ઉપયોગ કર્યો એની પણ આપણે વાત કરવાની છે. તો અને પછી સમરૂપ ત્રિકોણની જોડી અને સંકેતમાં લખવાનું. તો અહીંયા આપણે પહેલી જ નજર આપણી પડે કે ખૂણા આપેલા છે, બાજુ આપેલી છે, અથવા તો બાજુ અને ખૂણા બે આપેલા છે. તો એના આધારે આપણે આ કામ આગળ વધારશું. તો અહીંયા એક ખૂણો આપેલો છે, તો બીજા ત્રિકોણમાં P ખૂણો આપેલો છે, બેના માપ સરખા છે. અહીંયા એક B ખૂણો આપેલો છે, એવી જ રીતે અહીંયા Q ખૂણો આપેલો છે, એ બંનેના માપ સરખા છે. અને ત્રીજો એક ખૂણાને છે ખૂણો C બરાબર ખૂણો R આપેલો છે, આ બંનેના માપ પણ સરખા છે. તો જો ખૂણાઓ, ત્રણેય ખૂણા અનુરૂપ ખૂણાઓના માપ સરખા હોય, આ ક્રમમાં જ આપણે જોઈએ, પહેલા A હતો, પછી B હતો, C હતો, અહીંયા A ને અનુરૂપ P, B ને અનુરૂપ Q, C ને અનુરૂપ R. તો અહીંયા આ ત્રણેય ખૂણાઓની જોડી આપણને સરખી મળી તો ખૂણો 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 મળ્યો એટલે આપણે કહી શકાય કે ખૂ 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 શરતનો અહીંયા આપણે ઉપયોગ કરેલો છે. તો ખૂ 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 શરત મુજબ આ બે ત્રિકોણ છે એ સમરૂપ છે. હવે કોઈ પણ એક ત્રિકોણનું પહેલા નામ લખી નાખવાનું. આ ત્રિકોણ ABC નું નામ લખી નાખ્યું, સમરૂપતાની શરત આ નિશાની કરી નાખી. હવે એને અનુરૂપ કયો ખૂણો હતો? P. તો પહેલા સ્થાને A છે તો અહીંયા પહેલા સ્થાને P મૂકી દેવાનો. B ને અનુરૂપ કયો ખૂણો છે? Q. કદાચ અહીંયા 80 હોય અને અહીંયા 80 હોય ને અહીંયા 40 હોય તો B ને અનુરૂપ R થાય. તો અહીંયા આપણે B ની જગ્યાએ મૂકવાનો, બીજા સ્થાને Q, અને ત્રીજા સ્થાને આપોઆપ આવી જાય છે બાકી રહેતો ખૂણો C અને R. તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. અહીંયા ત્રીજા દાખલામાં આપણને બાજુઓના માપ આપેલા છે, પણ અહીંયા આપણે ત્રિકોણ જોઈએ તો આ બાજુ આમ ત્રિકોણ છે તો 2/6 કરીએ, 2.5/4 કરીએ અને 3/5 કરીએ તો આની સમરૂપતા આપણને મળવાની નથી. તો બંને ત્રિકોણ ભલે ગમે તે રીતે સમતલમાં ગોઠવાયેલા હોય તો આપણે સીધી ના નથી પાડી દેવાની કે આ ત્રિકોણો સમરૂપ નથી, પણ એની બાકીની જે ગોઠવણી છે જેને આપણે સંગતતા કહીએ છીએ એ બાકીની ગોઠવણી પણ આપણે જોવાની છે. દાખલા તરીકે આ ત્રિકોણ આમ હોય તો આ ત્રિકોણ
આવું કંઈક આપણને અહીંયા ગોઠવીને આપ્યું છે. તો આ ત્રિકોણ આમાંય હોઈ શકે જોડી, આમાંય ગોઠવણી હોય, આમ પણ હોય. આની સાથે આ ખૂણો સંગત હોય, આની સાથે આ ખૂણો સંગત છે, આની સાથે આ ખૂણો સંગત છે. આવી ત્રણે ત્રણ ગોઠવણી આપણે જોઈ લેવાની. આની સાથે આ હોઈ શકે, આની સાથે આ હોઈ શકે, અથવા તો એમ ન હોય તો આ રીતે પણ હોઈ શકે. આ બે ખૂણા અનુરૂપ હોય, આ બે હોય. આવી પણ ડિઝાઇન હોઈ શકે કે આની સાથે આ ખૂણો અનુરૂપ હોય, આની સાથે આ ખૂણો અનુરૂપ હોય, આની સાથે આ ખૂણો અનુરૂપ હોય. આમ પણ હોઈ શકે, આની સાથે આ ખૂણો અનુરૂપ. એટલે આવી 6 પ્રકારની ગોઠવણી આપણે જોઈ અને પછી નક્કી કરવાનું છે કે આ ત્રિકોણો સમરૂપ છે કે નહીં. એટલે કોઈ માત્ર ખાલી આકૃતિથી એની સામસામે જે આપણને બાજુ દેખાય અનુરૂપ બાજુ એના ભાગાકાર કરીને નક્કી કરવાનું નથી. તો સૌથી પહેલા તો અહીંયા આપણને આ જે ત્રિકોણો આપ્યા છે એ એક અહીંયા કાટખૂણા જેવું લાગે છે અને આ ત્રિકોણમાં આ બાજુ કંઈક કાટખૂણા જેવું લાગે છે. તો આપણે પહેલા તો આને આમ ગોઠવીએ. એટલે એક ત્રિકોણને ખૂણા સરખા લાગે એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરીએ. પછી આપણે નક્કી કરીએ કે આ ત્રિકોણો સમરૂપ છે કે નહીં. એકય વખતમાં એકય પ્રકારની ગોઠવણીમાં જો આપણને બાજુઓના ભાગાકાર સરખા ન મળે તો જ કહેવાનું કે આ સમરૂપ નથી. તો આપણે કામ કરીએ, આ જે ત્રિકોણ છે ABC એને એમને એમ રહેવા દઈએ અને આ ત્રિકોણને આમ ફેરવી નાખીએ. આ 2 છે, આ 4 છે. થોડો આઈડિયા અહીંયાથી લેશું આપણે. આ 2.5 છે, આના ડબલ 5 થાય, 3 ના ડબલ 6 થાય. એટલે આ ત્રિકોણને આમ ફેરવી નાખીએ એટલે Q ઉપર જતો રહેશે, R છે એ અહીં આવી જશે અને P બિંદુ નીચે જતું રહેશે. ABC ને આપણે એમનેમ જ રાખીએ. હવે આનું માપ 2, QR નું માપ 4, BC નું માપ 2.5 હતું, RPR નું માપ 5, આનું માપ 3 અને આનું માપ 6. તો હવે આપણે આના બાજુઓના હવે અનુરૂપ બાજુઓ આપણે આ બેને સમજી અને એનો ભાગાકાર કરીએ. AB ભાગ્યા QR. જવાબ આવશે 2/4 બરાબર 1/2. હજી એક ત્રીજી જોડી લઈએ, બીજી BC ભાગ્યા RP. BC એટલે 2.5, RP એટલે 5, તો આ D ભાગ્યા 5 એટલે 25/10 જાય. 25/10 એટલે 25/50. તો એનો જવાબ પણ આવશે 1/2. અને ત્રીજી જોડી લઈ લઈએ, AC ભાગ્યા QP. એનું માપ છે 3 અને QP નું માપ છે 6. તો 3×6 એટલે 1/2. તેથી અહીંયા આપણે જોઈએ તો આ પ્રકારે આપણે ત્રિકોણની સંગતતા લીધી, ગોઠવણી કરી. એટલે ગણિતની ભાષામાં કહીશું સંગતતા ABC સંગત QRP એવી સંગતતા કહેવાય આને. આ જે ડિઝાઇન હતી એને ABC સંગત PQR કહેવાય, પણ આને સંગતતા ફરી ગઈ. તો આ પ્રકારની જ્યારે આપણે ગોઠવણી કરી બંને ત્રિકોણ વચ્ચે ત્યારે આ બાજુઓના જે ગુણોત્તરો હતા એ આપણને સરખા મળે છે. તેથી કહી શકીએ કે આમાં ત્રણેય બાજુઓની જ વાત છે. એટલે આ શરતનું નામ છે બાબા શરત. તો બાબા શરત મુજબ આ બે ત્રિકોણની સંગતતા સમરૂપતા છે. કઈ સંગતતા અને કેવી ગોઠવણી તો એની વાત હવે કરશું. અહીંયા જો આપણે a ની સામે p લીધો હોત તો 2 ની સામે 2/6 કરવા પડે, b ની સામે q લીધો હોત તો 2.5/4 કરવા પડે. તો આવું જવાબ આપણને એક સરખો મળે નહીં. તો આપણે ગોઠવણી બદલી એટલે જે ગોઠવણી બદલી એનું નામ લખવાનું. તો ત્રિકોણ એક ABC નું નામ એક તો લખી જ નાખવાનું. પછી હવે એને અનુરૂપ કયો ખૂણો લીધો આપણે? Q. ત્રિકોણ તો PQR જ રહેશે પણ એની ખાલી સંગતતા બદલાય છે. B ને અનુરૂપ ખૂણો આવશે R. અને ત્રીજા નંબરે જે છે એના અહીંયા જે ત્રીજા નંબરે બાકી રહેશે QR અને P. તો ત્રિકોણ ABC સંગત ત્રિકોણ QRP આ બંને
સમરૂપ છે, વચ્ચે સમરૂપતાની નિશાની છે એટલે શબ્દો લખવાની જરૂર નથી. ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજા દાખલાની અંદર આપણને અહીંયા જે આપેલું છે એમાં બાજુઓના ભાગાકાર જ આપણે કરવાના છે. તો બાજુઓના ભાગાકારને એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરો કે જેથી કરીને ગુણોત્તર સરખા આવે. તો અહીંયા પહેલો તો આપણે આના ઉપર નજર કરવાની કે આ 2 છે તો એને સેટ થાય એવું કોઈ આંકડો છે આમાં? તો 4 કદાચ એને સેટ થાય. 2/4 કરીએ, પછી 3/6 એવું થાય, પછી 2.7/5 કરીએ. તો આપણે જો બેઝિક ગણતરી જાણતા હોય તો આપણને ખ્યાલ આવી જાય કે આનો ને આનો ભાગાકાર કરો તો 1/2 જવાબ આવે, 3/6 કરો તો 1/2 જવાબ આવે. પણ 2.7 છે, 2.5 નથી. 2.7/5 કરો તો 1/2 જવાબ આવશે નહીં. એટલે બાજુઓનો ત્રીજો જે ગુણોત્તર છે એ સરખો આવવાનો નથી, એટલે આ ત્રિકોણો સમરૂપ થવાના નથી. તો આપણે જોઈ લઈએ. પહેલા તો હવે નવી આકૃતિ આપણે નથી દોરવી, એક એક બાજુઓની સંગતતા સીધી લખી નાખીએ. તો પહેલા એક બાજુ લઈએ 2 માપવાળી, આ બાજુ અહીંયા એક લીટો કરીએ MP, અને એના છેદમાં આ લઈએ DE. તો MP નું માપ છે 2 અને DE નું માપ છે 4, 1/2 જવાબ આવશે. હવે આ લઈએ 2 લીટા કરીએ LP/DF. તો અહીંયા 3/6 એટલે 1/2 જવાબ આવશે. હવે બાકી જે રહ્યું એનો ભાગાકાર કરી જોઈએ. LM ભાગ્યા બાકી રહ્યું છે EF બરાબર 2.7/5. તો 2.7 એટલે 27/5 આવે, 50 આવે. તો આનો જવાબ આ 1/2 નથી. તેથી કહેવાય કે MP/DE બરાબર LP/DF આવ્યું, પરંતુ ત્રીજી બાજુ જે છે LM/EF આ બંનેના માપ જેટલી નથી. તેથી આપેલ ત્રિકોણ સમરૂપ નથી. હવે સમરૂપ હોય તો આપણે સમરૂપતાની નિશાની સાથે લખે, તો અહીંયા સમરૂપ જ નથી. એવી જ રીતે કોઈ પણ હવે આમાં ગોઠવણી જોઈ લેશો, એક વખત આ સમરૂપતા મળી નહીં એટલે અહીંયા કોઈ પણ ગોઠવણી જોવો, દાખલા તરીકે 2.7/4 કરો, 2/5 કરો, 3/6 કરો, અથવા તો 2.7/6 કરો, તો કોઈ પણ 6 ડિઝાઇન લ્યો તમે તો પણ આ રીતે ગુણોત્તરના 3 ગુણોત્તરના મૂલ્ય સરખા નહીં આવે. ત્યાર પછી ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલામાં આપણે 2 બાજુઓના માપ આપેલા છે અને એક વચ્ચે કંઈક ખૂણો આપેલો છે. તો આપણને પહેલો સવાલ થાય, હમણાં જ આગલા દાખલામાં જોયું કે આમાં ખાતરી કેવી રીતે કરવી. તો એનો એક આઈડિયા આપણે રાખશું કે પહેલા આમાં સૌથી નાની બાજુનું માપ હોય એ ગોતી લેવું. સૌથી નાનો આંકડો કયો છે? તો MN નું માપ સૌથી નાનું છે. તો આ ત્રિકોણમાં સૌથી નાનું માપ કયું છે? PQ નું. કારણ કે અનુરૂપ બાજુ, આ બે જો ત્રિકોણ સમરૂપ હોય તો આની જે નાની બાજુ હોય છે એની અનુરૂપ નાની બાજુ સામે સૌથી નાના માપની જ હશે. એટલે આ આઈડિયાથી આપણે ચાલશું. તો 2.5/5 25/2.5/10 એટલે એક મીંડું 5 ની પાછળ, એટલે આનો જવાબ આવ્યો 1/2. હવે મોટી બાજુ કઈ? તો આની આ મોટી બાજુ છે ML. તો
આની મોટી બાજુ છે QR, તો આનું માપ છે 5, QR નું માપ છે 10, તો 5 દુ 10, તો 1/2. હવે આપણે જોઈ લઈએ કે આ MN અને ML ભલે ગમે તેવી ગોઠવણી હોય, ત્રિકોણને ઉલટાવીને આપણે એક સરખી આકૃતિ અમે એક અનુરૂપ બનાવી શકશું જો એ સમરૂપ ખરેખર હશે તો. હવે આ બાજુ અને આ બાજુની વચ્ચે ખૂણો આવેલો છે એટલે અંતર્ગત ખૂણો છે. તો એ જ રીતે આ 70 ખૂણો પણ આ બાજુ ને આ બાજુની વચ્ચે આવેલો છે એટલે અંતર્ગત ખૂણો છે. તો ખૂણો M અને ખૂણો Q આ બંનેના માપ પણ સરખા છે. તો એક પહેલા બાજુની વાત કરીએ, પછી ખૂણો આવે ને પછી પાછી બીજી બાજુ આવે એટલે આ શરત કઈ થઈ? બાખુબા. તેથી બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણો સમરૂપ છે. પણ ત્રિકોણ કઈ ડિઝાઇનમાં સમરૂપ છે, કઈ સંગતતામાં સમરૂપ છે એ હવે આપણે લખીએ. તો M એટલે આ જે ખૂણો હતો એને અનુરૂપ આમાં કયો ખૂણો હતો? એમની જગ્યાએ સાથે કોની સરખામણી કરી? Q ની. તો M પહેલા નંબર ઉપર M છે તો અહીંયા પહેલા નંબર ઉપર Q લખશું. N કોની સાથે જોડાયેલો હતો? MN ની સાથે, એટલે એક આ 2.5 વાળી બાજુ સાથે. તો એનો ગુણોત્તર આપણે કોની સાથે લીધો? PQ સાથે. તો P અને Q, તો અહીં Q આવી ગયું તો પછી કોણ હોવું જોઈએ? P. અને હવે બાકી કોણ બચ્યું? અહીંયા L બચ્યો, તો આમાં કોણ બચ્યું? R. તો ત્રિકોણ MNL સંગત ત્રિકોણ QPR આ બંને ત્રિકોણો સમરૂપ છે. અહીંયા આપણે જોઈએ તો બે ત્રિકોણો આપણને આપેલા છે, પણ પહેલી જ નજરે આપણે જોઈએ તો એક બાજુનું માપ અહીંયા આપેલું છે. હવે આ જે બાજુનું માપ આપેલું છે, આમ આપણે આ રસ્તે ચાલીએ, બાજુની બાજુમાં એક બીજી બાજુ છે અને આ બાજુ જઈએ ત્યારે 80 નો ખૂણો આવે છે. એટલે 80 નો ખૂણો કોની વચ્ચે આવેલો છે? એક જેનું માપ આપેલું છે એની અને એક માપ નથી આપેલું એની વચ્ચે. આ ત્રિકોણમાં જુઓ તો આ જે બાજુ છે એનું માપ આપેલું છે અને પછી જે બાજુ એની સાથે જોડાયેલી છે એનું માપ પણ આપેલું છે, ને વચ્ચે આ બેની વચ્ચે આ માપ આપણને આપેલું છે ખૂણાનું. તો એનો સીધો અર્થ થાય કે આના બાજુઓના માપ આપણે કાઢીએ, AB ભાગ્યા આનું સૌથી નાની બાજુનું માપ એટલે AB, આની સૌથી નાની બાજુ એટલે DF. આ માપ કાઢો તો કદાચ આપણને સરખા મળી જાય. DF નું માપ 5 છે તો 2.5 ભાગ્યા 5 એટલે જવાબ આવે 1/2. અને બીજી એક બાજુ લઈએ. હવે એક ત્રિકોણને ધ્યાનમાં રાખીને આગળ કામ કરશું. બીજી એક બાજુ અહીંયા લેશું. આ બે બાજુઓ તો ત્રણેય બાજુમાંથી બે બાજુઓ તો જોડાયેલી જ છે. તો અહીંયા એક આ રસ્તે આપણે ચાલીએ છીએ, આમ અહીંથી આમ આપણે જઈએ. હવે BC બાજુની વાત કરીએ તો આમાં એને અનુરૂપ એટલે આમાં નાનું માપ હતું એના કરતા મોટું માપ, તો આમાં નાનું માપ આ લીધું તો એના કરતા મોટું માપ આ એટલે EF લઈએ. તો જવાબ આવ્યો 3/6 એટલે 1/2. તો બાજુઓના પ્રમાણ તો સરખા મળ્યા, પણ આની વચ્ચે જે ખૂણો છે અંતર્ગત ખૂણો આપણે લેવાનો છે. તો આ જે B ખૂણો છે તો અહીંયા જે અંતર્ગત ખૂણો હતો અહીંથી આમ આવ્યા તો આ બાજુ પહેલા લીધી, પછી અહીંયાથી આપણે આ બાજુ આવ્યા તો એની વચ્ચેનો જે ખૂણો છે F ખૂણો, અહીંયા તો માપ આપેલું જ નથી. તો B ખૂણો અને F ખૂણા સરખા નથી એમ સીધું આપણે કહી શકીએ, કારણ કે આ 80 છે પણ એ બાજુઓની વચ્ચેનો ખૂણો નથી આ ત્રિકોણમાં. તો આપણે એમ કહી શકીએ કે બાજુઓ સમપ્રમાણમાં છે, પરંતુ અંતર્ગત ખૂણા સમપ્રમાણમાં, અંતર્ગત ખૂણા સરખા
નથી. તેથી ત્રિકોણ એબીસી અને ત્રિકોણ DEF આ બંને ત્રિકોણ સમરૂપ નથી. ત્રિકોણ DEF સમરૂપ નથી. અહીંયા આપણને જે બે ત્રિકોણ આપેલા છે એમાં બે ખૂણાના માપ આપેલા છે. આમાંય કોઈ બે ખૂણાના માપ આપેલા છે. અહીંયા 70 છે, અહીંયા 30 છે, આ 80 તો બરાબર લાગે છે. તો પહેલું કામ એ કરીએ કે બાજુનો જે બાકીનો ખૂણો છે એનું માપ પહેલા મેળવી લઈએ. તો ત્રિકોણ DEF માં આપણે વાત કરીએ તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો આ F ખૂણો જે છે એના માપનો સરવાળો 70 વત્તા 80. તો F નું માપ અહીંયા થશે આપણી પાસે 180 માંથી 150 જાય એટલે 30. તો આ ખૂણો 30 નો મળ્યો. હવે એવી જ રીતે બીજો જે ત્રિકોણ છે PQR એમાં P વત્તા Q વત્તા R એનો માપનો સરવાળો 180. P નું માપ ખબર નથી, મેળવવાનું છે. Q એટલે 80, R એટલે 30 બરાબર 180. તેથી P બરાબર 180 માઇનસ 110 બરાબર 70. તો આ 70 થયો, આ 30 નો ખૂણો થયો. તો ત્રિકોણના અનુરૂપ ખૂણાઓના માપ આપણને એક સરખા મળી ગયા. તેથી આપણે કહી શકીએ કે ખૂણો D બરાબર ખૂણો P, ખૂણો E બરાબર ખૂણો Q અને ખૂણો F બરાબર ખૂણો R. તેથી ખૂ શરત મુજબ આ બંને જે ત્રિકોણો છે ત્રિકોણ DEF અને બીજો ત્રિકોણ છે PQR આ બંને ત્રિકોણ સમરૂપ છે. આ બહુ સહેલો દાખલો છે. બીજો દાખલો અહીંયા આપણે ખૂણો મેળવવાનો છે DOC. એ ખૂણો પહેલો છે એટલે આને આપણે 1 નંબર ખૂણાને આપી દઈએ એટલે લખવું ન પડે. અને બીજો ખૂણો છે DCO એટલે અહીંયા આને 2 નંબર આપી દઈએ. અને ત્રીજો એક ખૂણો મેળવવાનો છે OAB એટલે આને 3 નંબર આપી દઈએ. તો 1, 2 અને 3 નંબરના ખૂણા આપણે મેળવવાના છે. હવે આ બંને ત્રિકોણો સમરૂપ છે. આ બંને રેખાઓ સમાંતર છે કે નહીં એવું કંઈ આપ્યું નથી, પણ આ બંને ત્રિકોણો સમરૂપ છે. તો અહીંયા આપણે ત્રિકોણના જુદા જુદા સિદ્ધાંતોનો ઉપયોગ કરશું. પહેલા તો આ 1 નંબરનો ખૂણો મેળવવો હોય તો આ બે જે ખૂણા થયા આ રીતે રૈખિક જોડના ખૂણા થશે. અહીંયા 125 હોય તો 1 નંબરનો જે ખૂણો છે આ 125 અને આ 1 નંબરનો ખૂણો, તો આ બંને ખૂણા રૈખિક જોડના ખૂણા થશે. અને રૈખિક જોડના ખૂણા હંમેશા પૂરક જ હોય. એક જ રેખા ઉપર એક સામાન્ય ભુજ દ્વારા રચાતા બે ખૂણા. તો આપણે એમ કહી શકીએ કે ખૂણા નંબર 1 વત્તા ખૂણા નંબર, અથવા તો અહીં ખૂણાનું નામ લખીએ COB, આ બંને રૈખિક જોડના ખૂણા છે એટલે એનું માપ 180 છે. એનું કારણ અહીં દર્શાવી દઈએ, રૈખિક જોડ ના ખૂણા. તો ખૂણા નંબર 1 આનું માપ તો COB નું તો આપેલું જ છે 125 બરાબર 180. તેથી ખૂણા 1 નું માપ થશે 180 માંથી 125 જાય તેટલું. તો ખૂણા એનું માપ થયું ખૂણો 1, એનું નામ પછી લખશું આપણે, તો 55 નો. તેથી આ ખૂણો 1 કોના માટે આપણે કીધું છે DOC. તો DOC ખૂણો 55 ના માપનો થયો. હવે બીજા ખૂણાનો વિચાર કરીએ. બીજો ખૂણો આ ત્રિકોણનો ભાગ છે.
આ ખૂણો મળી ગયો, આ ખૂણાનું માપ આપેલું છે, તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 એ પ્રમાણે આ મેળવીએ. તો ખૂણાનું નામ લખીએ. ખૂણો, આનું નામ લખવું પડશે CDO અથવા ODC. ODC વત્તા, અહીંયા ખૂણાનું નામ નથી લખવું, ખૂણો 2 વત્તા ખૂણો 1 બરાબર ત્રણેય ખૂણા 1 નો સરવાળો 180 થાય. કારણ કે આ ODC ત્રિકોણ છે, એટલે ODC ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો ODC નું માપ છે 70. ખૂણા નંબર 2 આપણે મેળવવાનો છે. ખૂણા 1 નું માપ આપણે અત્યારે અહીં મેળવ્યું 55. તો સરવાળો કરી દઈએ. તો ખૂણો 2 બરાબર થાય આ 180, આ 70 માઇનસ 55. તો આનો આપણે બાદબાકી કરીએ તો આની બાદબાકી થશે 70 અને 55 નો સરવાળો કરીને 180 માંથી બાદ કરીએ. આનો જવાબ 55 આવશે. તો આનું નામ લખી નાખીએ. બીજો ખૂણો કોનું નામ આપ્યું હતું અહીંયા? ખૂણા નંબર 2 એટલે DCO. તો ખૂણો DCO બરાબર પણ 55. હવે ત્રીજો જે ખૂણો છે એને મેળવીએ. તો ત્રીજો ખૂણો મેળવવા માટે આ બંને ત્રિકોણો જે છે એ ત્રિકોણો આપણને આપેલા છે સમરૂપ. કયા બે ત્રિકોણ? તો એનું નામ છે અહીંયા ઉપર લખેલું જ છે ODC. સમરૂપ છે ત્રિકોણ OBA. એટલે આ પહેલા સાથે પહેલું, આ બીજા સાથે આ બીજું, અને આ ત્રીજા સાથે આ ત્રીજું. આ સમરૂપ હોય એવું આપણે, એના માપ સરખા હોય એવું આપણે માની લઈએ છીએ. તો અહીંયા આપણે ખૂણો મેળવવાનો છે 3 એટલે ખૂણો A. એનું આખું નામ છે OAB. તો આ જે OAB ખૂણો છે એટલે કે ખૂણો A છે એ આનો ત્રીજો ખૂણો એટલે એનું નામ છે DCO. આ DCO ખૂણો અને OAB ખૂણો આ સમરૂપતાની શરતના આધારે આવું હોવાથી આ બે ખૂણા સરખા થાય. તેથી આનું માપ તો આપણને ખબર છે, DCO નું આપણે મેળવ્યું, DCO બરાબર 55. તેથી OAB બરાબર પણ 55 થાય. તો આ રીતે આપણે ખૂણાઓના અનુરૂપ ખૂણાઓના માપ. આ બહુ એક સરળ અને સરસ દાખલો છે કે 6 મીટર ઊંચો એક વાંસનો ટુકડો છે, શિરોલંબ એટલે ઊભો આમાં ગોઠવેલો છે. આ વાંસનો પડછાયો અહીંયા જમીન ઉપર પડે છે BC. એ જ વખતે સૂર્ય તો ત્યાં જ છે અને એ જ વખતે બાજુમાં એક છે મિનારો. તો મિનારાનો પડછાયો અહીંયા YZ જે આપણે આકૃતિમાં દર્શાવ્યું છે એ પડે છે. એની લંબાઈ 28 મીટર છે. વાંસના પડછાયાની લંબાઈ 4 મીટર છે. તો અહીંયા આ મિનારો કેટલો ઊંચો હશે? તો બહુ સરળ દાખલો છે. તો અહીંયા પહેલી વાત તો એ કે આ બંને ત્રિકોણ, કોઈ પણ શિરોલંબ વસ્તુ હોય અને એનો પડછાયો જે હોય એની વચ્ચે કાટખૂણો બને, આ એક વસ્તુ આપણને ખ્યાલ છે. પણ આ ત્રિકોણ અને આ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે એવું આપણે શેના આધારે કહી શકીએ? તો કાં તો બાજુઓના ભાગાકારના આધારે ઓછામાં ઓછી ત્રણેય બાજુ આપણને આપેલી હોવી જોઈએ, અથવા તો બે ખૂણાની ઓછામાં ઓછી જોડી આપેલી હોવી જોઈએ. 3 ખૂણા હોય તો ચાલે, પણ 2 હોય તો પણ ચાલે. તો આ ત્રિકોણમાં બાજુ તો આપણે મેળવવાની છે, એટલે બાજુનો કોઈ અહીંયા સવાલ રહેતો નથી. તો ખૂણાની જોડી કોઈ સરખી થાય છે કે નહીં એવું આપણે અહીંયા મેળવવું પડશે. તો આ ખૂણો ને આ ખૂણો સરખા થાય છે, તો હજી એકાદી જોડી આપણને સરખી મળવી જોઈએ. તો ખાસ આપણે પ્રકરણ ત્રિકોણમિતિના ઉપયોગની વાત કરશું ત્યારે વધારે ખ્યાલ આવશે કે આ જે બે પડછાયા છે એક જ સમયે સૂર્ય અહીંયા છે ત્યારે માપ્યા છે. તો આ જે સૂર્ય બાજુ, આ બિંદુથી સૂર્ય બાજુ જુઓ
તો આપણે જે આને કહેવાય છે ક્ષૈતિજ કિરણ. આને ક્ષૈતિજ કિરણ, આ જે સીધી લીટી છે શિરોલ સમક્ષિતિજ રેખા અને આ બાજુ સૂર્ય છે, તો આ બંને વચ્ચે બનતો ખૂણો જે છે એ એક સરખો હોય છે. એટલે કે વાંસનો પડછાયો અને મિનારાનો પડછાયો એક જ સમયે પડે છે. તો એ વખતે સૂર્ય અહીંથી જેટલો ઊંચો હોય છે એટલો જ અહીંથી ઊંચો હોય છે. સીધી વાત કે સૂર્ય એક જ જગ્યાએ એવી જગ્યાએ ઊંચો હોય છે કે અહીંથી આપણે માથું ઊંચું કરી અને સૂર્ય તરફ જોઈએ તો આ જમીન અને સૂર્ય વચ્ચે જે કિરણ બને આ જે ખૂણો છે એ જ ખૂણો અહીંયા જે જમીન અને આ સૂર્ય તરફ જોઈએ જે નજર દોડાવીએ એ દ્રષ્ટિ કિરણ એની વચ્ચેનો ખૂણો, આ બંને ખૂણા હંમેશા સરખા થશે એક જ સમયે. તેથી એમ કહી શકાય કે અહીંયા આ જે ખૂણો છે, ખૂણાનું નામ આપી દેવું પડશે. આ ખૂણો છે, પહેલા તો આ જોડી લખી નાખીએ, ખૂણો બી અને ખૂણો વાય, આ બંને સરખા છે. શું કામ? કારણ કે આ કાટખૂણા છે. હવે બીજી આપણે વાત કરીએ એમ જમીન અને સૂર્ય તરફ જે જોઈએ એ દ્રષ્ટિ કિરણ, એની વચ્ચેનો અહીંયા જે બને છે ખૂણો સી, અને અહીંયા મિનારાના પડછાયાના છેડેથી જે ખૂણો બને છે ઝેડ, આ બંને પણ સરખા હશે. હવે એનું ચોક્કસ નામ છે એટલે અહીંયા આપણે નામ લખી નાખીએ. ત્રિકોણમિતિના ઉપયોગમાં આપણે એની વાત વધારે કરશું. તો આનું નામ છે ઉચ્છેદ કોણ. તો એક જ સમયે માપવામાં આવેલા ઉચ્છેદ કોણ છે એટલે આ બંને સરખા ખૂણા છે. હવે આ કોઈ પણ ત્રિકોણમાં બે ખૂણાની જોડી આપણને સરખી મળી જાય તો આપણે કહી શકીએ કે ખુખુ શરત મુજબ આ બે જે ત્રિકોણ છે, એક ત્રિકોણનું નામ છે એબીસી અને બીજા ત્રિકોણનું નામ છે XYZ, આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે. અને સમરૂપ ત્રિકોણ હોય તો એની અનુરૂપ બાજુઓના ભાગાકાર સરખા હોય. એટલે કે AB બાજુ ભાગ્યા XY બરાબર BC બાજુ ભાગ્યા YZ બરાબર AC બાજુ XZ. તો આ જે બાજુઓના ભાગાકાર લીધા, હવે અહીંયા ત્રણે ત્રણ બાજુની આપણે જરૂર નથી. જેના માપ આપેલા છે એકાદાના એ અને મેળવવાના છે એના માપ જેના જેના છે એના લખી નાખીએ. પહેલા તો AB આપેલું છે 6, XY અહીંયા મેળવવાનું છે, BC આપેલું છે અને YZ પણ આપેલું છે 28, AC અને XZ આપેલું નથી. તો અહીંયા આપણે એ ગુણોત્તરની જરૂર પણ નથી. તેથી હવે XY ને કરતા બનાવો. કરતા બનાવવા માટે આપણે એકાંતર પ્રમાણ લઈએ છીએ અથવા ઉલટ પ્રમાણ લઈએ. તો અહીંયા આપણે ઉલટ પ્રમાણ લઈએ, આને ઉલટાઈ દઈએ તો XY અંશમાં જાય, 6 છેદમાં આવે. તો આને ઉલટાયો તો આને ઉલટાવવો પડશે, 28/4. તેથી XY બરાબર 28 ગુણ્યા 6/4 આવો જવાબ આવ્યો. તેથી છેદ ઉડાડો, 7 ચોક 28. તેથી XY બરાબર 7 છક 42. તો 42 મીટર આ જે મિનારો છે એ ઊંચો હશે મિનારાની